ને બજેટનું લેક્ચર તમે નેક્સ્ટ એક્ઝામ આવે ને કોઈ પણ એક્ઝામ ત્યાં સુધી એકવાર ભારતનું બજેટ એકવાર ગુજરાતનું બજેટ જોઈ લેવું, રિફ્રેશ કરી લેવું. ઘણીવાર બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે. આપણા લેક્ચરમાં અલગ એ હોય છે. મને ઘણા સ્ટુડન્ટ્સ કે તમારા લેક્ચર મોડા આવે, એનું કારણ છે હું ફાઇનાન્સ મિનિસ્ટરે જે વાંચ્યું હતું ને એનું સાંજે પાછું વાંચી નથી જતો. કે ઘણીવાર લોકોને એમ થાય બજેટ જાણીને અમને શું ફાયદો, કાંઈ નહીં તો સરકાર બરાબર જગ્યાએ ડિસિઝન લે છે કે નહીં એ તમને ખબર પડે. અને સરકારે જે નીતિઓ લીધી છે, નીતિઓ અપનાવી છે, એ ઇકોનોમીને સારી દિશામાં લઈ જશે કે નહીં તમને ખબર પડતી હોય ને તો સાવ સ્વાર્થી વાત કહું તો તમારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું નહીં એ તમને ખબર પડે. મને એક મિશન બહુ ગમ્યું છે બજેટમાં, ન્યુક્લિયર એનર્જી મિશન. 100 ગીગાવોટ ન્યુક્લિયર એનર્જીનો ટાર્ગેટ રાખ્યો છે ભારત સરકારે 2047 સુધીમાં. ભારત સરકારનું બજેટ આ વર્ષનું 50 લાખ કરોડ. આમ તમને વાંચીને મજા આવવી જોઈએ, શું વાત છે. 2023નું કુલ ટેક્સ કલેક્શન હતું લગભગ 21 લાખ કરોડ, એ અત્યારે થઈ ગયું છે 28 લાખ કરોડ. ઇન્કમની લિમિટ ખૂબ વધારી દીધી, જે હજી સુધી 7 લાખ હતી એને હવે 12 લાખ કરી નાખી છે. અને ભારત સરકારનું બહુ ચાંપતી નજર છે, ભલભલા દેશોએ કીધેલું છે કે ભારત સરકારનું બહુ સારું કામ છે ડેફિસિટ કંટ્રોલ કરવા માટે. બીજું એક મને પર્સનલી ગમ્યું જ્ઞાન ભારતમ મિશન. આપણી જે જૂની મેન્યુસ્ક્રિપ્ટ છે ને એવી 1 કરોડ મેન્યુસ્ક્રિપ્ટનો ડેટા કમ્પાઇલ કરે છે સરકાર. બીજું છે પલ્સીસમાં, આપણે કઠોળમાં આત્મનિર્ભરતા ઉપર સરકાર 6 વર્ષનું મિશન લોન્ચ કર્યો છે અને એમાં અત્યારે 3 દાળ ઉપર ફોકસ કર્યું છે, તુવેર, ઉડદ અને મસૂર. દરેક જિલ્લામાં ડે કેર કેન્સર હોસ્પિટલ ખોલવાની છે સરકાર આવતા 3 વર્ષની અંદર, અને આ વર્ષમાં જ 200 જિલ્લા કવર થઈ જશે. ફિશરીઝમાં ભારતનો રેન્ક બીજો છે, લખી લેજો. 60,000 કરોડનું એક્સપોર્ટ કરે છે ભારત દર વર્ષે ફિશરીઝનું. તો નમસ્તે મિત્રો, આપણું લગભગ 6મું 7મું વર્ષ છે. દર વર્ષે બજેટ ડિસ્કસ કરીએ છીએ. નિર્મલાજીની હારોહાર મારું પણ ચાલે છે. એ જ્યારના આવ્યા ને ત્યારનું રેગ્યુલર થાય છે. એની પહેલાં એકવાર ડોક્યુ કરીને વયું ગયું હતું, પછી રેગ્યુલર મેન્ટેન નહોતું થયું. તો મારી ખૂબ મહેનત હોય આ લેક્ચરમાં. 2-3 લેક્ચર વર્ષના આવ્યા હોય છે કે જેમાં ખૂબ મહેનત લઈ અને હું રેકોર્ડ કરું છું. અને આ વખતે ગુજરાતીમાં રેકોર્ડ કરું છું. કાલે એક કોલેજમાં જવાનો છું, ત્યાં હિન્દીમાં લેક્ચર છે. જો પોસિબલ થશે તો રેકોર્ડ કરીને મૂકી દઈશ. એટલે શરૂઆત કરીએ ને આપણે બજેટ વાંચવાની, તો આપણા લેક્ચરમાં અલગ એ હોય છે. મને ઘણા સ્ટુડન્ટ્સ કે તમારા લેક્ચર મોડા આવે, એનું કારણ છે હું ફાઇનાન્સ મિનિસ્ટરે જે વાંચ્યું હતું ને એનું સાંજે પાછું વાંચી નથી જતો. એવું કરવું હોય તો 2 કલાકમાં વિડીયો આવી શકે, પણ એનાલિસિસ કરવું હોય તો વાર લાગે થોડીક, બરાબર. એટલે 2-3 છાપા વાંચું, ઘણા બધા ઇન્ટરવ્યૂ જોઉં એ લોકોના, મિનિસ્ટરના. અને બજેટ પૂરું થાય ને પછી તમારે સમજવું હોય બજેટમાં બારીકીઓ શું હતી, તો સાંજે 3-4 વાગે એનું ફાઇનાન્સ મિનિસ્ટરની પોતાની એક પ્રેસ કોન્ફરન્સ આવે, અને એમાં આમ મોટી બધી પેનલ હોય, બધા સેક્રેટરી બેઠા હોય. જેટલા આઈએએસ ઓફિસર બજેટ બનાવવામાં ઇન્વોલ્વ હતા ને એ બધા આવે. તો એ ઘણી બધી બારીકીઓ આપણી નજરમાં છૂટી ગઈ હોય ને તો એ લોકો એક્સપ્લેન કરે. પછી તેવા ઘણા બધા ઇન્ટરવ્યૂ જોવા પડે, એટલા માટે વાર લાગે મને. ઓકે, તો પેલું કહેવાય ને ડાયરેક્ટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ, ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન ઉપર હું વધારે ભરોસો રાખું. કોઈ બીજાએ કીધું છે, ત્રીજાએ કીધું છે, સેકન્ડ હેન્ડ થર્ડ હેન્ડ ઇન્ફોર્મેશન થઈ ગઈ, તો એના કરતાં હું વધારે ધ્યાન રાખું કે ફર્સ્ટ હેન્ડ સોર્સથી જ આવે અને તમને બેસ્ટ વસ્તુ આપું. તો કોઈ પણ બજેટ તમે જ્યારે જોવાનું ચાલુ કરો, અને ખાસ કરીને તમારી એક્ઝામ પર્સપેક્ટિવથી, જીપીએસસી યુપીએસસી એક્ઝામ પર્સપેક્ટિવથી, તો બજેટ એટલે શું થાય, આપણે ગુજરાતીમાં એના માટે બહુ સરસ શબ્દ છે, એને કહેવાય અંદાજપત્ર. ઓકે, એટલે આવનારા નાણાકીય વર્ષનું, ફાઇનાન્શિયલ યરનું ભારત સરકારનું આવક અને હિસાબનો અંદાજ રજૂ કરતું પત્રક. ઓકે, અંદાજપત્ર અથવા પત્રક જે પણ કહો તે. તો સેલ્ફ એક્સપ્લેનેટરી શબ્દ છે. ઓકે, કે બજેટમાં હોય શું,
તો બે વસ્તુ તમારી ધ્યાન જવું જોઈએ. એક, ભારત સરકાર પોતાની આવક ક્યાંથી થવાની છે એનો હિસાબ આપશે. તો એક આ રીતે છે ને, ઘણા બધા છાપાઓમાં આવતું હોય. સરકાર પોતે પણ હવે મસ્ત પીપીટી પ્રેઝન્ટેશન પોતાના અલગ અલગ વેબસાઇટ ઉપર મૂકેલા હોય છે. તો એમાં એક કોઈ રૂપી કમ્સ ફ્રોમ, ગુજરાતી છાપામાં પણ આવે, તમે જોજો નેક્સ્ટ ડે, રૂપિયો ક્યાંથી આવે છે. તો મીન્સ જે 100% ઇન્કમનું પ્રોજેક્શન દીધું ભારત સરકારે, એમાંથી કેટલા ટકા રૂપિયા ક્યાંથી આવે છે. હવે આમાં સૌથી મોટું હેડ છે અત્યારે બોરોઈંગ્સ. બોરોઈંગ્સ એટલે જે ઉધારી લીધી છે સરકારે એ. અને આપણે ગુલામીનો એક લાંબો કાલખંડ ગયો અને એના કારણે આપણે આ એક અંગ્રેજોની દીધેલો એક ભારો બોજો આપણી ઇકોનોમી ઉપર છે કે ઇન્કમનો સૌથી મોટો સોર્સ ઉધારી હતી. આ મેણું આપણે ટાળી દીધું હતું. પણ કોરોનામાં ખર્ચો ખૂબ વધુ થયો સરકારનો. કોરોના ટાઈમે જીડીપી ડાઉન ગઈ, એમ વર્ષો પછી જીડીપી માઇનસમાં ગઈ અને લોકોની આવક ઘટી ગઈ, સરકારનો ખર્ચો વધી ગયો. તો સરકારે ખર્ચો વધાર્યો તો ક્યાંકથી ઉધારી લેવી પડે, બરાબર. તો એટલા માટે આ લાયબિલિટી એટલે જવાબદારી, તમારે જે ચૂકવવાનું છે એ ઋણ. તો બોરોઈંગ્સનો શેર વધી ગયો છે. કાયદેસર સૌથી મોટો શેર હોવો જોઈએ આનો, ઓકે, જીએસટીનો અને ટેક્સીસનો. શું કામ? જીએસટી છે ને એ ડાયરેક્ટલી પ્રોડક્શન સાથે જોડાયેલું છે અને કન્ઝમ્પશન સાથે જોડાયેલું છે. તમારા દેશમાં જીએસટીનું કલેક્શન વધુ છે એનો મતલબ લોકો વસ્તુ વધારે ખરીદે છે, એનો મતલબ લોકો પાસે પરચેઝિંગ પાવર છે અને એનો મતલબ કંપનીઓમાં પ્રોડક્શન સારું એવું થાય છે. તો કોઈ પણ ઇકોનોમી ચાલે આના ઉપર જ. જેમ વેચાણ ખરીદ વધુ થાય તો ઇકોનોમી સારી ચાલતી હોય. અને 2019નું બજેટ હું તમને હમણાં બતાવું, એના આ આંકડા બતાવું છું. એમાં આ આંકડો સૌથી મોટો થઈ ગયો હતો. બીજા નંબરે આ હોઈ શકે ઇન્કમ ટેક્સ અને કોર્પોરેશન ટેક્સ. વ્યક્તિઓ જે પૈસા કમાય, આપણે લોકો જે પ્રોફિટ કરીએ, ઇન્કમ કમાઈએ સેલેરીની કે કોઈ પણ, એના ઉપર જે ટેક્સ આપે એને કહેવાય ઇન્કમ ટેક્સ. કંપનીનો જે પ્રોફિટ હોય એના ઉપર કંપની જે ટેક્સ આપે એને કહેવાય કોર્પોરેશન ટેક્સ. સાદી ભાષામાં કહું તો કંપનીઓનો ઇન્કમ ટેક્સ એટલે કોર્પોરેશન ટેક્સ. તો આ અને આ બે આમ જોશો તો સાથોસાથ જોડાયેલું હોય. છેલ્લા થોડાક વર્ષોથી આશ્ચર્યજનક રીતે ઇન્કમ ટેક્સ કલેક્શન આના કરતાં વધી ગયું છે. નહીતર ભારતમાં ઇન્કમ ટેક્સ કલેક્શન બહુ ખરાબ રેશિયો હતો. આપણે લોકો ટેક્સ દેવાવાળી જનતા જ નથી, હમણાં તમને બતાવું છું. પણ છતાંય આ કેટલો સરસ સિનારીઓ હતો અને કેટલો ખરાબ થઈ ગયો એ એક બતાવું તમને. જો 2025ના બજેટમાં સૌથી મોટો ઇન્કમનો સોર્સ છે બોરોઈંગ્સ, ઉધાર લીધેલી 24%. અને 2024ના બજેટમાં એ બોરોઈંગ્સ હતી 27%, બરાબર. 2023ના બજેટમાં એ હતી 34%. અને 2019નું બજેટ, કોરોના પહેલાંનું બજેટ, ત્યારે સૌથી મોટો સોર્સ કયો છે જુઓ, કોર્પોરેશન ટેક્સ અને જીએસટી, બરાબર. ત્રીજા નંબરે છે આ બોરોઈંગ્સ અને ઇન્કમ ટેક્સ. જુઓ, મેં તમને કીધું આપણે ઇન્કમ ટેક્સ કલેક્શન હમણાં છેલ્લા થોડાક વર્ષોમાં બહુ સારું થઈ ગયું છે. એનું કારણ હમણાં કહું શું કામ વધ્યું છે. તો આપણી ઇકોનોમી છે ને બહુ સરસ ટ્રેક ઉપર ચાલતી હતી. ત્યાં પેલી ચાઇનાથી એક મુસીબત આવી, કાયદેસર બાયોલોજિકલ વોર જ હતી. હા, તમે હજી ગફલતમાં હો. મને ઘણા સ્ટુડન્ટે પૂછ્યું હતું ત્યારે, સર તમે એવું માનો છો કે છુપાડેલું? એટલે કાયદેસર છુપાડેલું, એમાં કોઈ ડાઉટ જ નથી કોઈને. અમેરિકાને નથી, આ તો તમને કહેતા નથી. હા, તો ઓકે. બીજી વસ્તુ જ્યાં તમારી નજર જાવી જોઈએ એ છે રૂપિયો ક્યાં જાય છે, ખર્ચો ક્યાં થાય છે. હવે જો સૌથી મોટો ખર્ચો ક્યાં જાય છે અત્યારે આ છે. ગયા વર્ષે છે ને, ના ઓકે નથી પ્રોબ્લેમ, ચાલો. આપણે એક લાંબા સમય સુધી ગુલામીના કાલખંડ પછી
આઝાદ ભારતમાં લાંબા સમય સુધી સૌથી મોટી ઇન્કમ શું હતી? તો કે ઉધારી. અને સૌથી મોટો ખર્ચો શું હતો? તો ઇન્ટરેસ્ટ પેમેન્ટ. જે ઉધારી લીધી એનું વ્યાજ ચૂકવવાનું. હવે આ ખર્ચો કંઈ તમને પ્રોડક્શન નથી દેતો, બરાબર? આ ખર્ચો તમે કરશો એનાથી તમારી ઇકોનોમીને કંઈ ફાયદો નથી થતો. તો તમે તમારે ખાલી જૂનું ઋણ છે એ તમે ચૂકવો છો, ખાલી એટલું જ છે, બીજું કાંઈ નથી, બરાબર? તો અત્યારે આ સૌથી મોટો શેર નથી, પણ આ બને એટલું ઓછું હોવું જોઈએ. સૌથી મોટો શેર જાય છે રાજ્યોને, બરાબર. પછી બીજું જાય છે સેન્ટ્રલ સેક્ટર સ્કીમમાં. કેન્દ્ર સરકારે જે સ્કીમ ચાલુ કરેલી છે, જેમ કે તમે સાંભળતા હો પ્રધાનમંત્રી આવાસ યોજના, બરાબર, પછી જલ જીવન મિશન, પછી હાઈવે બનતા હોય, કોલેજીસ બનતી હોય, સરકાર નવી એમ્સ ખોલે, માની લો આઈઆઈટી ખોલે વગેરે, તો એમાં પૈસા જતા હોય. આ રાજ્યોને જઈને પણ વિકાસના કાર્યોમાં વપરાતું હોય એવું આપણે આશા કરીએ. ભારતમાં ડેવલપમેન્ટનું સ્ટ્રક્ચર એવું છે કે મોટા ભાગનું કામ ડેવલપમેન્ટનું રાજ્ય સરકાર અંડર હોય છે. ઓકે ઓકે. હવે એ સમજો, એક આ તમારું હોય બેલેન્સ, બજેટનું એક બેલેન્સ હોય. આપણે વાત થઈ સરકાર આવનારા વર્ષમાં એને આવક કેટલી થવાની, ખર્ચો કેટલો થવાનો, એનો એક હિસાબ આપે છે. તો આવક અને ખર્ચનું એક બેલેન્સ પણ હોય, બરાબર? તો ઇન્કમ માઇનસ એક્સપેન્ડિચર કરો ને, આવક માઇનસ ખર્ચ કરો એટલે તમને મળે બજેટનું બેલેન્સ. જો એ પ્લસ હોય, મતલબ ઇન્કમ વધુ હોય, એક્સપેન્સ ઓછો હોય, તો એને કહેવાય ફિસ્કલ સરપ્લસ. અને જો ખર્ચ વધુ હોય, આવક ઓછી હોય, તમારું બેલેન્સ નેગેટિવમાં જતું હોય, તો એને કહેવાય ફિસ્કલ ડેફિસિટ. આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ નાણાકીય ખાધ, અથવા હિન્દીમાં તમે કોઈ વાંચતા હો કોઈ હિન્દીની બુક, તો એમાં લખેલું હોય વિત્તીય ઘાટા અથવા રાજકોષીય ઘાટા, બરાબર? ભારત સરકારને આઝાદી પછીથી આ ડેફિસિટમાં જ રહ્યું છે બજેટ. અને એવું નથી કે ભારતનું બજેટ ડેફિસિટમાં છે, અમેરિકાનું ડેફિસિટમાં જ છે, બરાબર? ડેફિસિટ હોવી ખરાબ વસ્તુ નથી, માપમાં હોય ત્યાં સુધી. ઓકે. તો ડેફિસિટ 3 પ્રકારની હોય છે. આપણે જીપીએસસી મેઇન્સમાં પૂછી લીધેલો પ્રશ્ન કે બજેટમાં ડેફિસિટના કેટલા પ્રકાર હોય. તો મેઇન 3 પ્રકાર. એક ફિસ્કલ ડેફિસિટ. ફિસ્કલ ડેફિસિટ એટલે શું થયું? આખા બજેટનો હિસાબ, ટોટલ ઇન્કમ માઇનસ ટોટલ એક્સપેન્સ, એ જે મળ્યું તમને એ કહેવાય ફિસ્કલ ડેફિસિટ. બીજો એક હોય રેવન્યુ ડેફિસિટ. આપણે કોમર્સના સ્ટુડન્ટ્સને ખ્યાલ હશે, ખર્ચા છે ને કોઈ પણ વર્ષમાં 2 પ્રકારના હોય. એક કેપિટલ એક્સપેન્સ કહેવાય. ઓકે, ગવર્મેન્ટના 2 પ્રકારના ખર્ચા હોય. કેપિટલ એક્સપેન્સ કેવા હોય? નથી, આગળ હશે એક સ્લાઇડમાં તમને સ્પેલિંગ લખાવી દઉં. કેપિટલ એક્સપેન્સ કેવા હોય? મૂડી ખર્ચ કહેવાય. જે તમે ખર્ચો છો આ વર્ષે, પણ તમને રિટર્ન મળશે ઘણા બધા વર્ષો સુધી. ઓકે, ઉદાહરણ માની લો બિઝનેસ કર્યો હોય ચાલુ, તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ હોય, એના ઉપર લોન હોય, લોનનો ઇન્સ્ટોલમેન્ટ ભરતા હો, તો એ તમારો થયો કેપિટલ એક્સપેન્સ. તમે ભરો છો 5 વર્ષમાં ભરી દો માની લો લોન, ભોગવવાના તો 20, 25, 30 વર્ષ સુધી, બરાબર? અને બીજો હોય રેવન્યુ એક્સપેન્સ. રેવન્યુ એક્સપેન્સ કેવા હોય? એને કરંટ અકાઉન્ટ પણ કહેવાય. જે તમે ખર્ચો છો આ વર્ષે ને રિટર્ન એ આ જ વર્ષે મળશે. ઓકે, ઉદાહરણ સેલેરી. કોઈ એવું તો ન હોય ને કે 1 વર્ષ સેલેરી આપે તો ટકે વર્ષો વર્ષ, નહીં ને? કે તમે કયો ત્યાં સુધી કટપ્પા તો ન હોય ને કોઈ. કટપ્પા સેલેરી તો લેતો જ હોય ને દર વર્ષે. એડવર્ટિઝમેન્ટ હોય, પછી તમારા બીજા માની લો ટ્રાન્સપોર્ટ એક્સપેન્સ હોય, ટેલિફોન હોય, લાઇટ હોય, એ બધા રેવન્યુ ખર્ચામાં આવે. તો એ કોઈ રેવન્યુ ડેફિસિટ. રેવન્યુ એક્સપેન્સ માઇનસ રેવન્યુ રિસીટ કરો ને, તો એ થાય રેવન્યુ ડેફિસિટ. આપણું ગુજરાતનું બજેટ, ગુજરાત બજેટ એ ડિસ્કસ કરશું. ગુજરાતનું બજેટ છેલ્લા લગભગ 15-17 વર્ષથી, 15-17 વર્ષથી ઓલમોસ્ટ રેવન્યુ સરપ્લસમાં છે. ખાલી કોરોના ટાઈમે એક જ વર્ષ માઇનર રેવન્યુ ડેફિસિટ હતી.
બહુ માઇનર હતી, 1%થી પણ ઓછી હતી. ઓકે. અને ત્રીજી હોય પ્રાઇમરી ડેફિસિટ. પ્રાઇમરી ડેફિસિટ શું છે? ફિસ્કલ ડેફિસિટ માઇનસ ઇન્ટરેસ્ટ. વ્યાજ તમે કાઢી નાખો. તમે ક્યારેય તમારી લોનની EMI હોય ને તો ચેક કરજો. ઘણા લોકોને સમજાતું ન હોય. ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો વ્યાજ કેટલું ચૂકવો છો એ વસ્તુ ધ્યાનમાં રાખવી. આપણે નાના સિટીમાં શું હોય, ફ્લેટ વેટ લઈએ ને તો રિસેલ વેલ્યુ ન હોય કાંઈ. મોટા સિટીમાં જ્યાં ભરચક ભરાઈ ગયા ને ત્યાં ફ્લેટની રિસેલ વેલ્યુ વધે. નાના ગામમાં એક્સપાન્શન થતું હોય, નવા નવા પ્રોજેક્ટ નખાતા હોય તો ફ્લેટની રિસેલ ન મળે. કારણ અમુક વર્ષ પછી તો ફ્લેટ વેચવો અઘરો થઈ જાય. ખાલી ફ્લેટની રિસેલ નથી દબાતી તમારી. તમે 20 વર્ષ લોન ભરીને એમાં તમે જે વ્યાજ ભર્યું ને એ તમારું જાય છે. એટલે EMI કેલ્ક્યુલેટર ખોલજો ગૂગલમાં. તમારે માની લો ફ્લેટ માટે લોન લેવી છે 25 લાખ, 30 લાખ, 40 લાખ જે લ્યો એ. એમાં 20 વર્ષનું વ્યાજ ગણજો. તમે કેપિટલ દેશો જેટલું પાછું દેશો ને સામે એટલું જ વ્યાજ જતું હશે, કદાચ એનાથી વધુ વ્યાજ જતું હોય. તો તમારા EMIમાં 2 પોર્શન હોય. એક તમારી જે ઉધારી છે એ ચૂકવાતી હોય ને બીજું વ્યાજ ચૂકવાતું હોય. તો સરકારને પણ એમ જ હોય. સરકારે ઉધારી લીધી છે તો એમાં વ્યાજ પણ ચૂકવે છે અને મૂળ અસલ કિંમત પણ ચૂકવે છે. તો પ્રાઇમરી ડેફિસિટ શું છે? ફિસ્કલ ડેફિસિટ માઇનસ ઇન્ટરેસ્ટ. આ કાઢી નાખો એટલે તમને ખબર પડે કે એકચ્યુઅલ ઉધારી આટલી છે, વ્યાજ તો તમારી માથે બોજો છે. ઓકે. કાચબાની માથે બોજો હોય ને એમ વ્યાજ છે એ તમારી સ્પીડ ઘટાડી નાખે. બરાબર. હવે ડેફિસિટ ઘટતી જાય છે અને ભારત સરકારનું બહુ ચાપતી નજર છે. ભલભલા દેશોએ કીધેલું છે કે ભારત સરકારનું બહુ સારું કામ છે ડેફિસિટ કંટ્રોલ કરવા માટે. ડેફિસિટ છે ને GDPના ટકા પ્રમાણે ગણાતી હોય. તમારી આખી GDP કેટલી છે એના અમુક ટકા સુધી તમે ડેફિસિટ સહન કરી શકો. 5% ભારત સરકારે અપર લિમિટ રાખી છે કે 5% GDPના 5%થી વધુ આપણી ડેફિસિટ ન જવી જોઈએ. મીન્સ એટલો કરજો લેવાનો કે GDPના 5%થી વધુ ન જવું જોઈએ. કોરોના ટાઈમે આ બહુ ઉપર વયું ગયું હતું. આપણે બહુ સરસ જતા હતા. જુઓ 3.4%એ પહોંચી ગયું હતું 2018-19માં. અને અહીંયાથી કોરોના ઇફેક્ટ ચાલુ થઈ ગઈ હતી 19-20માં. તો ઉપર જવાનું ચાલુ થયું. 20-21માં 9%એ વહી ગઈ ડેફિસિટ. પછી ઘટાડવાનું બહુ સરસ ચાલુ કર્યું સરકારે અને અત્યારે ઘટતા ઘટતા આ વર્ષનું પ્રોજેક્શન છે 4.4%. બરાબર. તો આ બધા આંકડા પૂછતા હોય છે એક્ઝામમાં. અને તમને એક જાગૃત નાગરિક તરીકે આ આંકડા ખબર હોવા જોઈએ. ઓકે. ઘણીવાર લોકોને એમ થાય બજેટ જાણીને અમને શું ફાયદો. દરેક માણસને બજેટ ખબર હોવી જોઈએ. તમને કાંઈ નહીં તો સરકાર બરાબર જગ્યાએ ડિસિઝન લે છે કે નહીં એ તમને ખબર પડે. અને સરકારે જે નીતિઓ લીધી છે, નીતિઓ અપનાવી છે એ ઇકોનોમીને સારી દિશામાં લઈ જશે કે નહીં તમને ખબર પડતી હોય ને તો સાવ સ્વાર્થી વાત કહું તો તમારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું નહીં એ તમને ખબર પડે. ઓકે. જેમ કે ભારત સરકાર જો પોતાનું બજેટ સરસ લઈને ચાલતી હોય ને તો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા વધે. કારણ કે તો ઇકોનોમી ઉપર જશે તો કંપનીઓ પૈસા કમાશે તો શેરના ભાવ ઉપર વધશે. ભારત સરકાર ખાડે જતી હોય ને તો સોના અને જમીનના ભાવ વધે. કારણ કે કંપની જેટલી સ્પીડે પૈસા વધારી શકે ને એટલી સ્પીડે કોઈ ન વધારી શકે. ક્યારે? બિઝનેસમેનને જો અનુકૂળ પરિસ્થિતિ મળતી હોય તો. જો પ્રતિકૂળ પરિસ્થિતિ થાય ને તો સમજો ધનના શેઠ જે કહેવાય ને, જે ધનપતિઓ છે એ બધા રૂપિયા ક્યાંક તો રોકવાના જ છે. તો એ શું કરશે? સેફ એસેટ તરફ વયા જશે. તો બધા લોકો છે ને સોનું ખરીદશે, બધા લોકો જમીન ખરીદશે. શું કામ? તમને એના ઉપર ભરોસો છે કે આ ક્યાંય જવાનું નથી. એટલે તમે હાવ સ્વાર્થી રીતે મને પૂછો ને કે બજેટ વાંચવાનો ફાયદો શું, તમારે ઇન્વેસ્ટ ક્યાં કરવું ને રોકાણ ક્યાં કરવું. ગુજરાતમાં અત્યારે મારા ખ્યાલથી 10માંથી 4 જણા તો રોકાણ કરતા જ હશે. વધારે કહી દીધું મેં, એટલા બધા નથી કરતા. પણ એમ તમને જે શહેરી મિડલ ક્લાસ તમે જેને જોતા હશો એ તો બધા કરતા જ હોય છે. તો તમને એટલી ખબર પડે. ઓકે. મને પર્સનલી મને પૂછો, મને ફાયદો થયો હતો. દર વર્ષે ઇકોનોમી હું ભણાવું ને તો નવેમ્બર મહિનામાં આઈડિયા આવી ગયો તો બધા કહેતા હતા કે કરેક્શન આવવાનું છે.
શેર બજાર ડાઉન જાય ને એટલે સોનું ઉપર જાય, તમે ચેક કરી લેજો. કરેક્શન આવ્યું ને એ પહેલાં સોનાનો ભાવ 72-73 હજાર હતો અને અત્યારે 85,000 છે. કેટલા ટકા વધ્યું? 17-18%. કેટલા મહિનામાં? 4-5 મહિનામાં. અને શેર બજાર નીચેનું નીચે જ છે, એમ ને એમ છે. તો જો તમને એટલી ખબર પડતી હોય કે ઇકોનોમી કઈ દિશામાં જાય છે તો તમે ટાઈમસર સાચું ડિસિઝન લઈ લો ને તો તમારી પર્સનલ વેલ્થ પણ સારી એવી વધી જાય. ઓકે, હવે સમજજો. આપણે કીધું આવક કરતાં ખર્ચ વધુ છે, સરકાર જેટલું કમાય છે એના કરતાં ખર્ચો વધારે કરે છે. તો પૈસા ક્યાંથી કાઢે છે વધારે ખર્ચ કરવાના? ક્યાંકથી કાઢતી હશે. જે જગ્યાએથી પૈસા કાઢે ને એને કહેવાય ડેફિસિટ ફાઇનાન્સિંગ. ઓકે, ઉધાર લેતા હોય ને, સારું બેલેન્સ તો ન જ કહેવાય, બરાબર. તમારો કોઈ ફ્રેન્ડ હોય, બહુ ઉડાવ માણસ હોય, દરેક ફેસ્ટિવલમાં પાર્ટી કરતા હોય, બધા લગ્નમાં જતા હોય, ફરવા જતા હોય, અને તમે આવક પૂછો તો જેટલો ખર્ચો કરતા હોય એનાથી ઓછી હોય, તો આપણે શું કરીએ? કાયદેસર કિનારો કરી લેવાય એનાથી. કારણ કે આજ નહીં તો કાલી તમને ધોલ મારવાનો છે અને ઉધાર દીધેલા કોઈથી પાછા આવતા નથી. આમ તમે અખતરો કરીને પછી સમજશો. મને કીધું તું પણ હું અખતરો કરીને જ સમજો. કોઈ દી પાછા ના. તમારે સંબંધે જાય ને પૈસા જાય, એના કરતાં મહેરબાની કરી 2 હાથ જોડી ના પાડી દેવી, એ રહેવા દેજો ભાઈ. તો એ આવક કરતાં વધુ ખર્ચ કરતો હોય તો ક્યાંથી કાઢતો હોય રૂપિયા? કોક આગળથી લેતા હોય, સરકારે લે છે. હવે સરકારની પણ ઉધારી વધે છે. તમે દર વર્ષે વાંચતા હશો છાપામાં, અને ગુજરાતી છાપા તો મસ્ત, આમ એ લોકોને આમ ઓલી સનસની બહુ મજા આવે. આમ ખાલી ગુજરાતી જ નહીં, રિજનલ ભાષાના જેટલા છાપા છે ને, જેટલા મેં હિન્દી છાપા હોય વાંચ્યા, આ હા શું હેડલાઇન હોય, મજા આવી જાય વાંચીને. તમને માની લો છાપામાં આવે, ગુજરાતના દરેક બાળક ઉપર જન્મતા વેચ 60,000 રૂપિયાનું દેણું. એટલે તમારા ઘરે છઠ્ઠી હોય, એમ કોઈને અહીંયા આવ્યું છે કે છોકરું આવ્યું, લાવો 60,000. કાંઈ આવ્યા કોઈ? પૂછી લેજો. ભાભાઓ હોય ને એને પૂછી લેજો કે તમારી 80 વર્ષના જીવનમાં કોઈ માગવા આવ્યું કે લાવો આટલા રૂપિયા તમારી માથે ઉધાર છે? એમ છાપાવાળાઓને શું હોય, એમ નેગેટિવ ન્યૂઝ જાજા હોય ને એમ છાપું જાજુ વેચાય. હું માનું છું કોઈ જમાનામાં ભારત સરકારનું દેણું વધતું હતું ને એ ઇકોનોમી માટે ખરાબ વસ્તુ હતી. ઓકે, કારણ કે આપણું દેણું છે ને એ ફોરેન કન્ટ્રીઝમાંથી વધુ લેતા હતા. વર્લ્ડ બેંક IMFનું દેણું આપણે વધારે હતું. જે રૂપિયા દેતા હતા એ બહાર જતા હતા. અત્યારે જોઈ લ્યો, તમને આ આઈપા છે જુઓ, એમાં આ સૌથી ઘાટો લાલ ઓલો મરૂન ટપકું છે ને, એમાં છે એક્સટર્નલ ડેટ, અને એનો શેર કેટલો છે જોઈ લ્યો, 0.7%. અને આમાં ઘણું બધું છે. આમાં એક્સટર્નલ ડેટ છે, આમાં પ્રોવિડન્ટ ફંડ છે, આમાં બીજું બધું ઘણું બધું છે. તો અત્યારે ભારત સરકાર મેજોરિટી ઉધારી ક્યાંથી લે છે? જો આ આછો લાલ થાંભલો એ શેનો છે? સિક્યોરિટીઝ અગેન્સ્ટ સ્મોલ સેવિંગ્સ. મીન્સ તમને આપેલા બોન્ડ છે. ભારત સરકારે બોન્ડ ઇસ્યુ કર્યા છે. કોને આપ્યા છે? ભારતીય જનતાને. મોટા ભાગના બોન્ડ ભારતીય જનતાને જ આપ્યા છે. અને એના ઉપર ભારત સરકાર સારું એવું વ્યાજ જનતાને આપે છે. 7%, 8% જેવું વ્યાજ આપતી હોય. તો હવે તમે જોડી કહેવા જવાના ભારત સરકારને, લાવો મારા 60,000 રૂપિયા. ઓકે, છાપાવાળાની ભાષા ડીકોડ કરું તો એક વસ્તુ સમજજો, એ જે 8% સરકાર જનતાને આપે છે ને એનાથી જનતાની વેલ્થ ક્રિએશન જ થાય છે. સમજાય છે? તમારા પપ્પા તમારા બિઝનેસમાં તમે નોકરી કરતા હો ને તમારા પપ્પા તમને નોકરી આપતા હોય, ઇન્કમ ટેક્સમાં પપ્પા બતાવતા હોય કે મારો છોકરો બિઝનેસમાંથી પગાર ખાય છે એટલે પ્રોફિટ ઘટ્યો, પણ ઘરની આવક ઘટી છે કે? સમજાય છે? ફેમિલી આવક તો વધી જ છે ને. કાં તો શું કરો છો તમે? ઓકે, એમને એમ. હા, બધાનું પ્રમાણ હોય. હા, એ સમજજો. પ્રમાણ કરતાં વધુ કોઈ પણ વસ્તુ ખરાબ છે, પ્રમાણ કરતાં ઓછી પણ ખરાબ છે. જાજુ ખાઈએ તોય ખરાબ હોય ને ઓછું ખાઈએ તોય ખરાબ હોય. આપણા પેટમાં 2 બેક્ટેરિયા હોય, બેડ બેક્ટેરિયા અને ગુડ બેક્ટેરિયા.
બેય જરૂરી હોય. પણ ગુડ બેક્ટેરિયા ઘટી જાય તો ખરાબ થાય, બેડ બેક્ટેરિયા વધી જાય તો ખરાબ, બધું પ્રમાણમાં હોય. તો ભારત સરકારનું દેણું અત્યારે પ્રમાણમાં ઘણી સારી સ્થિતિમાં છે. અને આપણું દેણું અગેન દેણું ચેક કરાતું હોય ડેટ ટુ જીડીપી રેશિયોમાં. કુલ દેણું કેટલું છે એ જીડીપીના કેટલા ટકા છે. તો ભારતનું દેણું આ ફોરેન સોર્સિસ પ્રમાણે 81% છે જીડીપીના, ભારત સરકારના પોતાના સોર્સિસ પ્રમાણે 62-63% છે. અને ભારત સરકારનો ટાર્ગેટ છે 40% જીડીપીનો. ઓકે, અને બીજા બધા દેશ તમે જોઈ શકો છો ભારત કરતાં વધારે છે. સૌથી વધુ જાપાન છે 240%. બીજા બધા દેશો તમે જોઈ શકો છો ભારત કરતાં વધારે છે. સૌથી વધુ જાપાન છે 240%, પછી ગ્રીસ 197, ઇટલી 119, અમેરિકા 116. ત્યાંથી વધશે. અને બધા યુકે પણ આપણા કરતાં વધુ છે. અને ચાઇના ભારત કરતાં 1% ઓછો ક્લેમ કરે છે, પણ ચાઇના કમ્યુનિઝમ છે, સાચા આંકડા બહાર આવતા નથી. એટલે ઘણા લોકોને અત્યારે ડાઉટ છે ચાઇનાની ઇકોનોમિક હાલત અત્યારે ખરાબ છે. સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કાંઈ મોટું એ લોકો અચીવ કરી નાખે તો વાત અલગ છે. બાકી ચાઇનાનું આર્થિક ફ્યુચર અત્યારે લોકો એમ કહે છે કે ચાઇનાએ એનો ગોલ્ડન પીરિયડ જોઈ લીધો, અત્યારે કહે છે એવું. જો આ બીજા બધા દેશો છે. ઓકે, તો ભારતની આર્થિક હેલ્થ બીજા બધા દેશો કરતાં ઘણી સારી છે. અને બહુ સરસ પ્રગતિ કરે છે. આમ જરાય ચિંતા ન કરતા, દેશ સુરક્ષિત છે. એમ તમને રાતે ઊંઘ ન આવે એમ છાપા બાપા વાંચીને તમને એમ અરર એવું કાંઈ નથી. મને ગુજરાતી છાપાઓથી જરા કમથી શિકાયત છે. બહુ નેગેટિવ ન્યૂઝ છાપે, બહુ અતિશય. એમ ઘણા બધા કોક સારાય છે, પણ ઘણા બધા એવું કરે છે. એટલે ગુજરાતી જ નહીં, પ્રાદેશિક ભાષાવાળા એમ મોસ્ટ ઓફ એમ. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સિસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સિસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સિસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. ઓકે, બીજું તમારા બજેટમાં છે ને અમુક મેઇન આંકડા હોય શરૂઆતમાં, એને કહેવાય બજેટ એસ્ટિમેટ્સ. તમે સમજો, બજેટ પ્રેઝન્ટ કર્યું ફાઇનાન્સ મિનિસ્ટરે 1 ફેબ્રુઆરીએ. આપણું ફાઇનાન્શિયલ યર ચાલુ થશે 1 એપ્રિલે. તો હજી વર્ષ ચાલુ થયું નથી. તો જે આંકડા દીધા ને એને કહેવાય બીઈ, બજેટ એસ્ટિમેટ. જુઓ, 2025-26ના આંકડા દીધા છે, એને કહેવાય બજેટ એસ્ટિમેટ્સ. બીજો એક આંકડો હોય રિવાઇઝડ એસ્ટિમેટ્સ. તમે સમજો, ગયા વર્ષનું બજેટ એ 1 ફેબ્રુઆરી આપ્યું હતું અને એ વર્ષ હજી ચાલુ જ છે ને, 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025. તો ત્યારે એસ્ટિમેટ્સ આપ્યા હતા બજેટ એસ્ટિમેટ્સ. જુઓ, આ 2024-25ના બજેટ એસ્ટિમેટ. હવે જરૂરી નથી કે ત્યારે જેટલું ધાર્યું હતું એટલો જ ખર્ચ થાય. ઘણીવાર વધુ ખર્ચ થાય, ઘણીવાર ઓછો ખર્ચ થાય. ક્યારેક ધારી આવક ન આવે, ક્યારેક ધાર્યા કરતાં વધુ આવક આવે, ક્યારેક ધાર્યા કરતાં ઓછી આવક આવે. તો આ વર્ષે 1 ફેબ્રુઆરીએ સરકારને એટલી ખબર પડી ગઈ હોય કે ગયા વખત કરતાં કેટલો ફેર થશે. તો તમારા ચાલુ બજેટમાં ગયા વર્ષના રિવાઇઝડ એસ્ટિમેટ પણ હોય કે એ એસ્ટિમેટ અમે કર્યું હતું એમાં આટલું રિવિઝન છે. ત્રીજો આંકડો હોય એકચ્યુઅલ્સનો. આ કયા વર્ષનો છે? ગયું વર્ષ જે પતી ગયું એનો, 2023-24નો. એના એકચ્યુઅલ આંકડા આટલા હતા. તો એના પણ 2 આવ્યા છે, બીઈ, આરઈ અને એકચ્યુઅલ. તો બજેટમાં આ 3 આંકડા આવતા હોય. બીજો એક આંકડો ખાસ જોવો, તમારા બજેટનો કુલ ખર્ચો કેટલો છે. ટોટલ ખર્ચો આ વર્ષનો છે 50 લાખ કરોડ. આમ તમને વાંચીને મજા આવી જોઈએ.
આમ તમે કોઈ પણ ખર્ચો વાંચો ને ભારત સરકારે આટલો ખર્ચો કર્યો તો તમને ખબર પડે કે આપણી એકચ્યુઅલ વર્થ કેટલી છે. 50 લાખ કરોડ વર્ષે ખર્ચો કરે ભારત સરકાર. એમ છાપાવાળા હું અગેન ઘણી વાર એમ ક્યારેક 1000 2000 કરોડનો પ્રોજેક્ટ હોય ને 2000 કરોડનો પ્રોજેક્ટ 100% થયા 50 લાખ કરોડના, ગણજો તો ખરા. ઓકે, એક બીજો આંકડો હમણાંથી સરકારે વધાર્યો છે એ છે કેપિટલ એક્સપેન્સ. આપણે કેપિટલ એક્સપેન્સ ઉપર છેલ્લા 4 વર્ષથી બહુ સારો એવો ખર્ચો કરે, 10 લાખ કરોડની આસપાસ ખર્ચ કરે છે. આ વર્ષે 11,21,000 કરોડનો ખર્ચો છે કેપિટલ એક્સપેન્સનો. આપણે એક બીજો આંકડો છે ટેક્સ રિસીટ કેટલી વધી છે. હમણાં ટેક્સની આવક ભારત સરકારની સારી એવી વધી છે. હા, અને જીડીપીના ટકા કરો તો આ વર્ષે લગભગ 12% વધે છે. કુલ ટેક્સ કલેક્શન બતાવી દઉં. જુઓ, 2023નું કુલ ટેક્સ કલેક્શન હતું લગભગ 21 લાખ કરોડ, એ અત્યારે થઈ ગયું છે 28 લાખ કરોડ. અને મોદી સરકારે ચાર્જ લીધો ને ત્યારે હતું 9 લાખ કરોડ. અને તમે જુઓ, નોટબંધી અહીંયા થઈ હતી 11 લાખ કરોડ. જે વર્ષે નોટબંધી થઈ ને એ વર્ષે ટેક્સ કલેક્શન હતું 11 લાખ કરોડ અને અત્યારે થઈ ગયું છે 28 લાખ કરોડ. તો આ એક નોટબંધીનો મોટો ફાયદો. અને મેં તમને કીધું ને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બહુ વધી ગયા નોટબંધી પછીથી, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સને થયા. આપણે વાત થઈ ને ઇન્કમ ટેક્સ કલેક્શન સારું એવું વધ્યું છે. હા, આપણે જે સાવ સ્ટાર્ટિંગની પહેલી સ્લાઇડમાં જોયું ને કે ઇન્કમ ટેક્સ કોર્પોરેશન ટેક્સ કરતાં વધી ગયો. શું કામ? આપણે ત્યાં લોકો છે ને ટેક્સ ચોરી બહુ કરે, અતિશય ટેક્સ ચોરી કરે. અને જે નાના બિઝનેસમેન હોય ને જેની ઇન્કમ ચોપડે નહોતી ચડી એ ઇન્કમ ટેક્સ દેતા જ નહોતા. મેં મારા સ્ટુડન્ટ જોયેલા છે. ખર્ચો જોઈને આપણને આઈડિયા આવે કે બાપા આરામથી મહિને 2-3 લાખ કમાતા હશે અને આવકનો દાખલો કઢાવેલો હોય નોન ક્રીમી લેયરમાં. હા, રિઝર્વેશનનો ફાયદો અને રિટર્નમાં 3 લાખ રૂપિયા ભર્યા. બોલો, મહિને 3 લાખની આવક હોય અને વાર્ષિક 3 લાખનું રિટર્ન ભર્યું હોય. તો હવે એ બધા પકડાવા માંડ્યા. યુપીઆઈ પેમેન્ટ થાય ને. મારે હમણાં એક ઓળખીતારે બેઠા હતા ને, તો જે બેઠા હતા એમાં એક વેપારી હતો ને એક સીએ હતો. તો ઓલા સીએ ઓલાને કીધું, ભાઈ આવતા વર્ષથી ઓડિટ કરવું પડશે હો. તો કે કેમ? એ કે તો કે કરોડ ઉપર ટર્નઓવર વયું ગયું. તો કે કેમ ગયું? તો કે ઝોમેટોના 30 લાખ થાય તારા. હવે ના તો ન પાડો ને ગ્રાહકને, તમે એમ તો ન કહો ને ઝોમેટોથી નહીં આવવાનું. હા, પૈસા આવે. તમે ઓલા બધા મૂક્યા છે ડબલા સ્કેન કરવાના QR કોડ, શું કામ મૂક્યા? તમે કેટલી વાર ના પાડો ગ્રાહકને? વેપારી કોઈ દી આવતો પૈસો ના ન પાડે હો. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે ક્યાંય આગળ પાછા જવાનું, લઈ જ લેવાના પૈસા. એ જે રીતે આપે તું દઈ દે મારા બાપ. તો 4 ગ્રાહક જાય, એક સાંજ પડે ત્યાં સુધીમાં યુપીઆઈ છે ઓલો કે નહીં, બાજુમાં જઈને કરી આવે. બીજે દી મૂકી દે ડબ્બો, હાલે ભાઈ યુપીઆઈ કરતું પેમેન્ટ. તો શું થયું? જે લોકો ઇન્કમ ટોટલ ચોરી કરતા હતા ને, ટોટલ, એ લોકોના રૂપિયા માંડ્યા ચોપડે ચડવા. હવે તો ગમે એમ ખાંડ ખાઈને ઇન્કમ ટેક્સ દેવો પડશે. તો એ ત્યારે સરકારે કીધું તું નોટબંધી એકમાત્ર કદમ નથી, આવા ઘણા બધા કદમ આવશે જેનાથી બ્લેક મની ધીમે ધીમે ઘટે. બ્લેક મની કોઈ દી એક ઝાટકે ન જાય. બહુ જૂની બીમારી હોય તો ધીમે ધીમે જાય, એક ઝાટકે ન જાય. અને એટલા માટે જ સરકારે આ વખતે ઇન્કમ ટેક્સની લિમિટ બહુ મોટી કરી નાખી કે જનતાને એમ થાય કે ઓકે હાલો અહીં સુધી તો ટેક્સ દેવાનું જ નથી. હજી મારું એક સજેશન છે સરકારને, કોઈ દી અમલમાં મૂકે તો આગળ જઈને કહું તમને. એક આ બીજો મોટો આંકડો છે, રાજ્યોને ભારત સરકાર આ વર્ષે 25 લાખ કરોડ રૂપિયા દેવાની ખર્ચ કરવા માટે. 50 લાખમાંથી એટલે 50% નથી જતું, જુદી રીતે ઓલું છાપાવાળાની રીતે બતાવું તમને, 50% નથી જતું. પણ મેં તમને કીધું એમ ડેવલપમેન્ટમાં મોટો બધો શેર રાજ્યોનો હોય છે, તો એ લોકોને સારા એવા પૈસા મળે છે. તો તમે એસ્ટિમેટ કરી શકો કે રાજ્યો સારું કામ કરશે. ઓકે, હા, એક રેલવે બજેટ આપણે અલગથી પ્રેઝન્ટ થતું હતું. 2017થી બે મર્જ થઈ ગયા, સામાન્ય બજેટ અને રેલવે બજેટ. તો હવે રેલવે બજેટની એક ખાલી સ્લાઇડ હોય છે
અને રેલવે બજેટમાં મારે તમને એક આંકડો બતાવવો છે, એને કહેવાય છે ઓપરેટિંગ રેશિયો. રેલવેનો છે ને પ્રોફિટ ન હોય, રેલવેનો કહેવાય ઓપરેટિંગ રેશિયો. ઓપરેટિંગ રેશિયોનો મતલબ શું થાય? તમારે 100 રૂપિયા કમાવા માટે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડે છે. તો ઓપરેટિંગ રેશિયો 100થી નીચે હોય તો રેલવે પ્રોફિટ કર્યો. જો ઓપરેટિંગ રેશિયો 100થી ઉપર હોય તો રેલવેએ નુકસાન કર્યું. કોરોનાવાળા વર્ષમાં તમને ખ્યાલ હોય તો ઓલી કેપેસિટી 50% કરી નાખી હતી, અડધા લોકો જ જઈ શકતા હતા. ત્યારે કંઈક ઓપરેટિંગ રેશિયો 103 જેવો થઈ ગયો હતો. એનો મતલબ શું થયો? 100 રૂપિયા કમાવા માટે રેલવે 103 રૂપિયા ખર્ચ્યા, એટલે 3%નો નેટ લોસ હતો. આ વર્ષે 98.43% છે. મીન્સ 100 રૂપિયા કમાવા માટે 98.43 રૂપિયા ખર્ચ કરે છે, એટલે 1.5% જેવો પ્રોફિટ તમે રેલવેનો કહી શકો. બરાબર, રેલવે બજેટ આ રીતે જોવાનું હોય. ચાલો, અને નેટ ઇન્કમ રેલવેની આ વર્ષે અંદાજિત છે 3000 કરોડ રૂપિયા. આમાં કુંભ મેળાનો પણ મોટો બધો શેર હશે. તમે જો ગયા વર્ષે 1300, અહીંયા 2800 અને આ વખતે અંદાજિત છે 3000. જોકે કુંભ મેળો તો ચાલુ વર્ષમાં જ આ વધશે. રિવાઇઝ એસ્ટિમેટ આવતા વર્ષે એક્ચ્યુઅલ આવશે ને એમાં કદાચ વધી જાય. હા, આપણે વાત થઈ કેપિટલ એક્સપેન્સ. સરકારે હમણાં છેલ્લા 3-4 વર્ષથી વધાર્યું છે. કોરોના પછીથી સરકારે ખૂબ વધાર્યું. કેપિટલ એક્સપેન્સમાં સરકારમાં આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, પોર્ટ, એરપોર્ટ, સ્કૂલ, કોલેજ, ઓકે, બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતે ખૂબ જરૂર છે. ઓકે, અને મેં ઘણા ફોરેનના જર્નાલિસ્ટને સાંભળ્યા, એ લોકો એમ કે ઇન્ડિયાનું એકેય સ્ટેટ એવું નથી કોઈ મેજર પ્રોજેક્ટ ન બનતો હોય, કે તમે એવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો છો કે જ્યાં કેમ ક્યારેય કાંઈ બન્યું જ નથી. તો સરકારનો પ્લાન છે આવનારા 10 વર્ષમાં 15 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આમ લબાલબ ભર દેવું. તમારે 2047માં વિકસિત ભારત કરવું હોય તો સાહેબ નીચેના છેવાડાના માનવીને દેખાવું જોઈએ. તમે જોયું હશે રેલવે સ્ટેશન પહેલાં મોટા મોટા ડેવલપ કર્યા, પછી જે મોટા ગામમાં નાના નાના રેલવે સ્ટેશન હતા, જેમ કે આપણે રાજકોટમાં ભક્તિનગર હોય, અમદાવાદમાં સાબરમતી હોય, બધા ડેવલપ થવા માંડ્યા. દિલ્હીમાં જાઓ તો સરાઈ રોહિલા, આપણી ગુજરાતની ટ્રેન મોસ્ટલી સરાઈ રોહિલા ઊભી રહેતી. હાવ ખખડધજ 4 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન હતું. ઓકે, પહેલાં ન્યૂ દિલ્હી, ચાંદની ચોક એ બધા ડેવલપ કર્યા, પછી હજી નિઝામુદ્દીન નહીં, પછી સરાઈ રોહિલા જેવા નાના નાના રેલવે સ્ટેશન ડેવલપ કર્યા. તો ટૂંકમાં કોઈ પણ માણસ ક્યાંય પણ જાય ને એને બધે ડેવલપમેન્ટ દેખાવું જોઈએ. વિકસિત ભારત, તમે ડેવલપ્ડ કન્ટ્રી થવું છે ખાલી ચોપડે ચડાવવાથી નહીં થાય. હા, અને 15 લાખ કરોડ રૂપિયા, 15.5 લાખ કરોડ રૂપિયા આ કેન્દ્રનો ખર્ચો છે અને આ રાજ્યનો 11.2 કેન્દ્રનો, 4.3 રાજ્યોનો, આટલો અંદાજ છે. જુઓ કેટલું વધ્યું છે કોરોના પછીથી. કોરોના સુધી 5 લાખ કરોડ હતું, એના પછી 6, 8.5, 10.5, 13.5 અને જો દેખાય છે. ઓકે, ફિસ્કલ ડેફિસિટ આપણે વાત થઈ કે 25-26માં એ લોકોનો ટાર્ગેટ છે 4.4%. હવે એક કાયદો છે આપણે એને કહેવાય છે FRBM, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. આ કાયદો એવું કહે છે કે ભારત સરકારની ડેફિસિટ GDPના 3%થી વધુ ન હોવી જોઈએ. આ કાયદો પાસ થયા ને 20 વર્ષ ઉપર નીકળી ગયા છે, હજી સુધી આપણે આ 3% અચીવ નથી કરી શક્યા. અને લગભગ આ કાયદામાં ફેરફાર કરવાની છે સરકાર, કે એક્ઝેક્ટ 3% નહીં, એને કંઈક 0.5%ના બેન્ડમાં કરવાના છે, કે આટલાથી આટલા ટકાની વચ્ચે હોવી જોઈએ. અને બીજી વસ્તુ આપણે વાત થઈ ડેફિસિટ ગણાય GDPના પર્સન્ટેજમાં, તો ડેવલપિંગ ઇકોનોમી હોય ને જેની GDP સતત વધતી હોય તો એમાં થોડી કમસ્તી ડેફિસિટ વધુ હોય તો ચાલે, એવું સરકારનું કહેવું છે. બરાબર, પણ બાકી બધા દેશો ખૂબ વખાણ કરે છે. ભારતે આટલી મોટી મંદી ગઈ, આવડી મોટી કોરોનાવાળી, છતાં ભારતે ન ડેફિસિટ વધવા દીધી, ન મોંઘવારી વધવા દીધી અને ન મંદી આવવા દીધી ભારતમાં. બીજા બધા દેશોમાં મંદીની હાલત બહુ ખરાબ છે. આપણે અત્યારે GDP ગ્રોથ રેટ ગયા વર્ષ કરતાં ઘટ્યો છે, 7-7.5%ની એવરેજમાં ચાલતા હતા, એ 6.5%એ ગયા છીએ, પણ ચાઇના 5%એ છે. ઓકે, આપણે હજી ફાસ્ટેસ્ટ ડેવલપિંગ ઇકોનોમી જ છીએ મોટા દેશોમાં કમ્પેર કરું તો. ઓકે,
આ કેપિટલ એક્સપેન્ડિચર વધુ કરવાનો ફાયદો શું હોય? ભારત સરકારે જ્યારે કોરોનાવાળું કામ ચાલતું હતું ત્યારે બે આપણી પાસે દોરાહા હતા કે એક તો ડાયરેક્ટ કેશ આપે સરકાર. હું તમને આ વર્ષના બજેટ ઉપર લઈ જાઉં છું કે ડાયરેક્ટ કેશ આપે. જે ઓપોઝિશનના નેતાઓની ડિમાન્ડ હતી કે જનતાના ખિસ્સામાં રૂપિયા આપો, ડાયરેક્ટ ખાતામાં જમા કરો. તો ડાયરેક્ટ કેશ આપે ને તો એનું કહેવાય 1 રૂપિયો આપો ને તો ઇકોનોમીમાં ઇફેક્ટ આવે 98 પૈસાની, અને મોંઘવારી બહુ વધી જાય. ડાયરેક્ટ જનતાને પૈસા આપી દીધા ને ગાંડા થઈને ખરીદશે, બિનજરૂરી ખરીદશે, ડિમાન્ડ નહીં હોય એટલું ખરીદશે, એકચ્યુઅલ ડિમાન્ડ કરતાં વધુ ખરીદશે, કારણ કે મફતના રૂપિયા આવ્યા છે. તો ભારત સરકારે શું કર્યું? પૈસા નાખ્યા, પણ ક્યાં નાખ્યા? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં. તો એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે ને એ જીડીપીમાં 2.5 ગણી હોય. 100 રૂપિયા ખર્ચો ને તો એ મલ્ટીપ્લાય થઈને 250 થઈ જાય. શું કામ? તમે રોડ બનાવો તો તમે કોન્ટ્રાક્ટરને પૈસા દેવાના, એ રેતી ખરીદશે, સિમેન્ટ ખરીદશે, મજૂર રાખશે, મજૂરને પગાર આપશે, મજૂર જઈને ક્યાંક બીજેથી કાંઈ વસ્તુ ખરીદશે, એ બીજે ખરીદશે. તો ટૂંકમાં મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવે. તો એની ઇફેક્ટ 2.5 ગણી હોય. ઓલાની 100 રૂપિયા ખર્ચો ને તો 98 રૂપિયાની જ ઇફેક્ટ આવે, લીકેજ આવી જાય ઇકોનોમીમાં. ઓકે, તો સરકારે શું કર્યું? ત્યારે ડાયરેક્ટ નો આપ્યા પૈસા, પણ હજી મંદી જેવી ઇફેક્ટ છે એટલે આ વર્ષે સરકારે ડાયરેક્ટ પૈસા આપ્યા જનતાને, ટેક્સની લિમિટ વધારી દીધી, બરાબર, ઇન્કમ લિમિટ. કેપિટલ એક્સપેન્ડિચર જો 19-20માં જીડીપીના 1.7% હતું, એ અત્યારે વધીને 4.6% થઈ ગયું છે, 2.5 ગણું થઈ ગયું છે. એક મોટો ચેન્જ કર્યો છે આ વર્ષે બજેટમાં, લઘુ ઉદ્યોગો જેને કહેવાય, એમએસએમઈ, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એની ડેફિનિશન બદલાવી છે. તો એમાં 2 રીતે હોય, કાં તો ઇન્વેસ્ટમેન્ટ જોવાનું અને કાં ટર્નઓવર જોવાનું, જે વધારે હોય એને ગણવાનું. તો માઇક્રો એન્ટરપ્રાઇઝ એટલે શું થાય? સૂક્ષ્મ ઉદ્યોગ એટલે ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડથી ઓછું હોય, જે પહેલાં 1 કરોડ હતું એ હવે 2.5 કરોડ કરી નાખ્યું. કાં તો 2.5 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય, કાં 10 કરોડથી ઓછું ટર્નઓવર હોય. બેમાંથી એકેય ઉપર જાય ને તો એ ઓટોમેટિકલી નેક્સ્ટમાં આવી જાય. એટલે કોઈનું ઇન્વેસ્ટમેન્ટ 3 કરોડ છે પણ ટર્નઓવર 10 કરોડથી નીચે છે તો એ સ્મોલમાં વયું જાય, અને કોઈનું ઇન્વેસ્ટમેન્ટ 2 કરોડ છે પણ ટર્નઓવર 10 કરોડ ઉપર વયું ગયું તો એને આમાં સ્મોલમાં ગણી લેવાનું. બીજું આવે સ્મોલ એન્ટરપ્રાઇઝ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ, બરાબર, ગુજરાતી આવું થાય આનું. સ્મોલમાં શું છે? રોકાણ 25 કરોડથી ઓછું હોય અને ટર્નઓવર 100 કરોડથી ઓછું હોય, અને મીડિયમમાં રોકાણ 125 કરોડથી ઓછું હોય અને ટર્નઓવર 500 કરોડથી ઓછું હોય. આ એમએસએમઈની સંખ્યા ભારતમાં લગભગ 1 કરોડથી વધારે છે, અને એ લોકોનું એમ્પ્લોયમેન્ટ જે લોકોને આપે છે 7.5 કરોડ લોકોને રોજગારી આપે છે. એક્સપોર્ટમાં 45% શેર છે અને મેન્યુફેક્ચરિંગમાં 36% શેર છે. આ એક જ સેક્ટર એવો છે જો વ્યવસ્થિત દોડતો હોય ને તો આપણી જીડીપી મસ્ત વૈદે રાખે, ઇકોનોમી ફર્સ્ટ ક્લાસ ચાલે. ઓકે, હા, જે મોટો ધડાકો કર્યો આ વર્ષે, જે બજેટ ઉપર ધ્યાન હતું, સીધો એના પર જ આવું છું. ઇન્કમ ટેક્સની ઇન્કમની લિમિટ ખૂબ વધારી દીધી, જે હજી સુધી 7 લાખ હતી એને હવે 12 લાખ કરી નાખી છે. અને એક 2 ટેક્સ રેજીમ ચાલે છે, ઓલ્ડ ટેક્સ રેજીમ ને ન્યૂ ટેક્સ રેજીમ, પણ લગભગ આવતા વર્ષથી ઓલ્ડ ટેક્સ રેજીમ નહીં રહે, કારણ કે એમાં કંઈક આપણે ગયા વર્ષના મેં લેક્ચરમાં અલગથી કટકોય મૂક્યો તો ઓલ્ડમાં ન્યૂમાં શું ફરક છે. તો ઓલ્ડ ટેક્સ રેજીમમાં છે ને 9.5 લાખ સુધી એમાં ફાયદો થતો હતો, 9.5 લાખની આવક હોય ને ત્યાં સુધી. હવે 12 લાખ એટલે તો બહુ ઉપર થઈ ગયું, એટલે સરકારે કાયદેસર ઓલ્ડ ટેક્સ રેજીમ ખતમ જ કરી નાખી છે. એમાં ઘણા બધા એક્ઝેમ્પશન ને બધું મળતું હતું, તમે અમુક જગ્યાએ રોકાણ કર્યું હોય તો તમારી આવકમાંથી કપાઈ જતું હતું, ટેકનિકલ હતું તો હું એમાં નથી જતો અત્યારે. તો હવે ન્યૂ જ રહેવાનું છે. 75% લોકો ન્યૂમાં શિફ્ટ થઈ ગયા છે, લગભગ આના પછી 95-99% વયા જશે. ઓકે, અમુક જ થોડાક જ જેની લોન વોન હોય એ લોકો પડ્યા રહેશે જૂનામાં, બાકી બધા વયા જવાના. તો 12 લાખથી વધુ કોઈની આવક હોય ને તો એના ઉપર ટેક્સ આવી રીતે ગણાશે કે 4 લાખ ઉપર કોઈ ટેક્સ નહીં. 4 થી 8 લાખની જે આવક થઈ, 4 લાખ આવક થઈ, એના ઉપર 5% ટેક્સ,
એટલે 20,000. એટલે માની લો કોઈની આવક 13 લાખ છે, 14 લાખ છે, તો એને કઈ રીતે ટેક્સ ગણાય? આ 4 લાખ ઉપર 5% એટલે 20,000. 8 લાખથી 12 લાખ ઉપર 10%, આ 4 લાખ થયા બીજા, એટલે એના ઉપર 10% એટલે 40,000. અને 12 લાખથી 16 લાખ ઉપર 15%. માની લો કોઈની આવક 13 લાખ છે, તો 12 લાખથી 16 લાખમાં એમાં 1 લાખ આવ્યો ને, 12 લાખથી 13 લાખ 1 લાખ, એ 1 લાખ ઉપર 15% એટલે 15,000. તો ટેક્સ કેટલો થયો? 20,000, 40,000, 60,000 અને 15,000, 75,000. માની લો કોઈની આવક 18 લાખ છે, માની લો, તો આના ઉપર આ 4 લાખ ઉપર 15% એટલે 60,000 થયા. આ 60, 1 લાખ 20,000 અને અહીંયા 2 લાખ બીજા થયા, તો એના ઉપર જે 20% એટલે એ 40,000, 1,60,000 થાય. બરાબર? એ રીતે ચાલ્યા જવાનું. 24 લાખથી વધુ કોઈની આવક છે તો એની આવક એનો ટેક્સ થશે 30% ઉપર. બરાબર? અને નેટ 12 લાખ છે, નેટ 12 લાખ, 9 લાખ છે, 10 લાખ છે, તો કોઈ ટેક્સ લાગે નહીં. તો એ તમને એટલું માફ, આખું બધો ટેક્સ માફ તમને. 12 લાખથી ઓછી 9 લાખ આવે ને, કોઈની આવક 9 લાખ હોય તો કોઈ ટેક્સ નહીં, કોઈની આવક 10 લાખ હોય 1 રૂપિયો ટેક્સ નહીં. મોજ કરો, આરામથી વાપરો. આનાથી ફાયદો શું થાય? લોકો પાસે પૈસા વધુ આવે. હવે સરકારને આનાથી નુકસાન કેટલું ગયું? 1 લાખ કરોડનું. અને આમ જોશો તો ઇકોનોમી ઉપર બહુ ઝાઝો ફાયદો નહીં થાય, ઝાઝો ફરક નહીં પડે આનાથી કોઈ ઇકોનોમીને. આમ ઓલરેડી ભારતમાં ટેક્સ ભરવાવાળા લોકો જ બહુ ઓછા છે. અને પહેલાંય લોકો જે કુડકુડ કરતા હતા કે ટેક્સનો સ્લેબ વધારો, એકચ્યુઅલી કોને નુકસાન જતું હતું? ખાલી સેલેરીવાળાને. બિઝનેસમેન તો સાચી આવક બતાવતા જ નથી, એ રોકડા વ્યવહાર કરે છે અને રિટર્ન નીચું ભરે છે અને બધું બ્લેકમાં કામ હાલે છે. હવે યુપીઆઈના કારણે મેં તમને કીધું એમ ઘણા બધા બિઝનેસીસ એવા થઈ ગયા જેની ઇન્કમ ચોપડે ચડવા માંડી છે ફરજિયાત, અને એણે ફરજિયાત હવે રિટર્ન ફાઇલ કરવા પડે છે. પણ ભારત હજી એ નથી, બહુ દૂર છે કે બિઝનેસીસ સેલેરી કરતાં વધુ ટેક્સ ભરતા હોય. નાના લઘુ ઉદ્યોગોની વાત કરું છું, નાના વેપારીઓની. એટલે ઓલા 10 કરોડના ટર્નઓવરવાળાની વાત નથી કરતો, 1 કરોડથી ઓછા ટર્નઓવરવાળાની વાત કરું છું. એક સરકારે છે ને એક આંકડો જાહેર કર્યો છે, દર વખતે કરે છે, જે ટેક્સેબલ ઇન્કમ હોય ને એના કરતાં વધુ રિટર્ન ફાઇલ કરવાવાળાની સંખ્યામાં તમને આશ્ચર્ય થશે, બિઝનેસ કરતાં સેલેરીડવાળા વધારે હોય છે. એટલે માની લો 7 લાખ સુધીની ટેક્સ ફ્રી ઇન્કમ હોય ને, તો 7 લાખ પ્લસનું રિટર્ન ભરવાવાળા લોકોમાં બિઝનેસમેન કરતાં સેલેરીડની સંખ્યા વધારે હોય. હવે આ પોસિબલ છે? કોઈ દિવસ પ્રેક્ટિકલી વિચારો જોઈએ કે બિઝનેસમેન ઓછું કમાતા હોય અને નોકરિયાત જાજુ કમાતા હોય. ઓકે, એવું શું કામ હોય? નોકરિયાતનો પગાર ચોપડે ચડેલો છે, એણે બિચારાએ ટેક્સ ફરજિયાત ભરવો પડશે. ઓલાનો પૂરી આવક ચોપડે ચડી નથી એટલે એ પૂરેપૂરી ટેક્સ ચોરી કરે છે. અને અમેરિકામાં આવો કોઈ સ્લેબ જ નથી. જો અમેરિકામાં પહેલો સ્લેબ હોય ને એમાંય 10% ટેક્સ ભરવાનું છે. અમેરિકામાં વેઇટર હોય ને એ ટેક્સ ભરતો હોય, સ્વીપર હોય ને એ ટેક્સ ભરતો હોય, ડ્રાઈવર એ ભરતો હોય, બધા ભરતા હોય. એમાં 0 ટેક્સવાળો કોઈ સ્લેબ જ નથી. પછી જો વધતા જાય છે, 12%, 22%, 24%, હાઈએસ્ટ છે 37%, આપણો હાઈએસ્ટ છે 30%. ઓકે, એટલે 30% કરતાં ઘણો વધુ છે. જે હાઈએસ્ટ એકદમ ઉપરવાળા જાય ને એ લોકોને બહુ વધુ ટેક્સ છે, એનો 42% જેવો વયો જાય છે. જેની આવક કરોડ પ્લસમાં જતી હોય ને એ લોકોને સારો એવો બીજો ઘણો બધો ભારો છે એની માટે. તો એ એક ઘટાડવું જોઈએ. હું છે ને ક્યારેય આ હાઈએસ્ટ સ્લેબ છે ને એ ઉપર હોવાના ફેવરમાં હું નથી. હું માનું છું 25%, 30%, મેક્સિમમ 30%. 30 હું પર્સનલી મને પૂછો તો હું ન ફેવર કરું. હાઈએસ્ટ સ્લેબ ઘટાડો, તમારો ટેક્સ ભરવાવાળાની સંખ્યા વધી જશે. એના માટે એક શબ્દ પ્રયોગ થાય છે, એને કહેવાય ટેક્સ બોયન્સી. ટેક્સ બોયન્સી એટલે શું થાય?
તમે ટેક્સનો રેટ ઘટાડો ને એટલે ટેક્સ ભરવાવાળા લોકો વધી જાય. બોયન્સી ફેક્ટર ઓલું પાણીમાં કામ કરતું હોય. કોઈ પણ પદાર્થ તમે પાણીમાં નાખો તો ઉપર આવે ને, એનું વજન ઘટી જાય ને, બરાબર? તો એને કહેવાય બોયન્સી ફેક્ટર, ધક્કો મારતું હોય. ટેક્સનો રેટ ઘટાડો ને એટલે ટેક્સ ભરવાવાળા લોકોની સંખ્યા વધી જાય, એને કહેવાય ટેક્સ કમ્પ્લાયન્સ. જેટલા લોકો ટેક્સ ભરતા હોય, કેટલા પર્સન્ટેજ લોકો ટેક્સ ભરે છે એને કહેવાય જે તે દેશનું ટેક્સ કમ્પ્લાયન્સ. તો અમેરિકામાં કેટલા ટકા લોકો ટેક્સ ભરે છે ખબર છે? જો ફ્રાન્સમાં, જર્મની, યુકે અને આપણું ભારત જોઈ લો, 1.5% લોકો ટેક્સ ભરે છે. હવે એમાં તમે 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી દો તો ખાસ કાંઈ ઇકોનોમીને કાંઈ ફેર નહીં પડે. ફેર શું પડશે? જે લોકો હજી સુધી 7 લાખ રૂપિયા ટેક્સ ફ્રી આવક બતાવતા હતા ને રિટર્નમાં, એ હવે 12 લાખ સુધીની બતાવશે. જેની જેન્યુઇન આવક 25 લાખ, 30 લાખ, 40 લાખ, 50 લાખ હતી ને, એ હવે 10 લાખ, 11 લાખ, 12 લાખ સુધીની આવક બતાવશે. એટલે જીડીપી મોટી થાય તમારી. અને જીડીપી મોટી થાય તો ફરક શું પડે? દુનિયામાં તમારી ઇકોનોમીની એક શાખ બને. લોકોને આમ જરાક આમ તમારો બાર્ગેનિંગ પાવર વધે. ભારતને આ એક મોટું નુકસાન જાય છે. આપણા લોકો બ્લેકમાં ધંધા બહુ કરે છે ને, એના કારણે ભારતની જીડીપી નથી વધતી. છે એટલી દેખાતી નથી. ઓકે, એકચ્યુઅલ જેટલી છે ને એટલી દેખાતી નથી. અમેરિકામાં મોસ્ટ ઓફ બિઝનેસીસ વ્હાઇટ થાય છે. મોસ્ટ ઓફ સેલેરી બધી ચેકથી, વર્ષોથી લોકો ચેકથી સેલેરી આપે. એટલે સફાઈ કરવાવાળો હોય ને એને ચેકથી સેલેરી આપે, એ બેંકમાં જમા કરવા જાય. હું એક પિક્ચર જોતો હતો, એક એમાં જે એક્ટ્રેસ હતી ને, એક ઓલી હતી, ઠગ હતી, કેટલા બધાને ઠગેલા. તો એણે છે ને પકડાઈ કેમાં, ભૂલથી એકવારના પૈસા એ બેંકમાં જઈને જમા કરી આવી. તો એની સાચી આઈડેન્ટિટી ખબર પડી કે આ છે કોણ એકચ્યુઅલી. જ્યાં સુધી રોકડે વ્યવહાર કરતી હતી ને ત્યાં સુધી નહોતી પકડાતી. તો ત્યાં, અને પિક્ચર હતું 50 વર્ષ પહેલાંનું, એટલે અત્યારનું પણ સ્ટોરી 50 વર્ષ પહેલાંની હતી. તો ત્યાં વર્ષોથી ચેકવાળા જ ટ્રાન્ઝેક્શન થાય. તો શું થાય, એની એકચ્યુઅલ જીડીપી ખબર પડે કેટલી છે. આપણી એકચ્યુઅલ જીડીપી ખબર નથી પડતી કેટલી છે. અને એનાથી દુનિયામાં બાર્ગેનિંગ પાવર આપણો થોડોક ઘટી જાય. હા, વધે ને, એટલે છે પણ દેખાતી નથી. તકલીફ શું છે, આપણી પર કેપિટા ઇન્કમ જેટલી છે ને એટલી નથી દેખાતી. અને અલગ અલગ લોકોના અલગ અલગ અંદાજ છે કે બ્લેક ઇકોનોમી બની શકે વ્હાઇટ ઇકોનોમી જેટલી જ સામે પેરેલલ બ્લેક ઇકોનોમી. ઓકે, આ તો ઘટી ગયું. મેં 10-15 વર્ષ પહેલાં મેં એવા આંકડા સાંભળેલા હતા કે જેટલી વ્હાઇટ ઇકોનોમી છે ને એના કરતાં 1.5 ગણી કે ડબલ બ્લેક ઇકોનોમી છે. હવે ઘણું ઘટી ગયું છે. તમે જુઓ, રિયલ એસ્ટેટમાં ઘણું વ્હાઇટ થવા માંડ્યું છે. 50, આપણે રાજકોટ જેવા ગામમાં 50%ની હવે પેલી દસ્તાવેજ બનવા માંડ્યો છે. જેટલા એણે લીધા હોય ને પૈસા, એના કરતાં 50%નો, પહેલાં 33%નો દસ્તાવેજ બનતો. અને મોટા સિટીઝમાં જ્યાં સેલેરીડ લોકો વધી ગયા ને, બેંગ્લોર ને પૂના ને, ત્યાં 100% માંડ્યા બનવા દસ્તાવેજ. કારણ કે ભાઈ મારો પગાર મહિને 2 લાખનો છે, મારી આગળ તું કે ફ્લેટ લેવાની ઓકાત છે, પણ હું તને બ્લેકના રૂપિયા આપી શકું એમ નથી. વ્હાઇટના છે, લેવા છે તો બોલ. અગેન, તમે કેટલા ગ્રાહકને ના પાડો? બેંગ્લોરમાં જોબ કરતો દરેક છોકરો વ્હાઇટની જ આવકવાળો છે, તો કેટલા ના પાડશો તમે? રિયલ એસ્ટેટ વાળો કેટલા ના પડે? નથી દેવું વ્હાઇટમાં, બ્લેકમાં જોતું હોય તો લે. તો કે તેલ લેવા જા, હું ભાડે રહીશ, ચા. એટલે વ્હાઇટ થવા માંડ્યું. રિયલ એસ્ટેટમાંથી બ્લેક મની જેથી ગયું ને, તે દિવસે બ્લેક મનીની મોટી સમસ્યા વહી ગઈ, તમે સમજજો. ઓકે, એટલે પર કેપિટા ઇન્કમ એકચ્યુઅલી જેટલી છે ને એટલી દેખાતી નથી. અત્યારે એક મોટી સમસ્યા છે, એ ચોપડે ચડશે. આ 12 લાખવાળી જે ઇન્કમ ટેક્સ લિમિટ થઈ ને, એનાથી એક મોટો ફાયદો થશે કે આવક ચોપડે ચડવાની ઘણી બધી ચાલુ થશે. બરાબર? હા, શું હતું? હા હા, બોલો. 7 લાખ આપણે ગણીએ
તો એને કાંઈ ટેક્સ નહીં દેવાનો. ના 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 ના, એ 12 લાખ પ્લસ જાય તો જ ગણવાનું. એને કહેવાય રિબેટ. લખી લો, સારું કર્યું, લખી લો, એને કહેવાય રિબેટ. માની લો તમારી આવક કેટલી કીધી? હા બોલો, કેટલી આવક કીધી તમે? ચાલો, કોઈની આવક 10 લાખ છે ને, તો 12 લાખથી નીચે છે ને, એને જે ટેક્સ દેવાનો થાય ને એના ઉપર એને મળે રિબેટ. રિબેટ એટલે તમારે જે ટેક્સ દેવાનો થાય ને સરકાર માફ કરી દે. 12 લાખ સુધીની આવક છે, તમારે જે ટેક્સ દેવાનો થાય છે ને એ સરકાર માફ કરી દે. માની લો તમારી આવક 14 લાખ છે, તો ટેક્સ કઈ રીતે ગણાય? પહેલા 4 લાખ ઉપર 0 ટેક્સ, તમારે ટેક્સ દેવાનો 0. બીજા 4 લાખ ઉપર 5%, એટલે તમારે દેવાના 20,000. ત્રીજા 4 લાખ ઉપર કેટલા છે બોલો છો? 10%, તો તમારે દેવાના આ 4 લાખ ઉપર 40,000. 12, 2 વૈદા. હવે ફોર્થમાં છે તમારે 2 લાખ, એના ઉપર કેટલા છે? 15%. 2 લાખના 15%, 30,000. તો તમારો ટેક્સ થયો 90,000. કોઈની આવક માની લો 25 લાખ છે, 25 લાખ ગણશું? બધું ગણી લઈએ, હાલો. ચાલો, પહેલો સ્લેબ 4 લાખ, ટેક્સ 0. બીજો સ્લેબ 4 લાખ ઉપર 5%, એટલે 20,000. 4 લાખ ઉપર 5%, 20,000. ત્રીજો સ્લેબ 4 લાખ ઉપર 10%, 40,000. ચોથો સ્લેબ 4 લાખ ઉપર 15%, આ થયા 60,000. પાંચમો સ્લેબ 4 લાખ ઉપર 20%, આ થયા 80,000. છઠ્ઠો સ્લેબ 4 લાખ ઉપર 25%. આ 1 લાખ. અને સાતમો સ્લેબ 6 ચોક 24 થઈ ગયા ને. આપણે આવક કેટલી ગણી છે? હજી 1 લાખનું ગણવાનું ને. સાતમો સ્લેબ 1,30,000, એટલે આના થયા 30,000. એટલે 24 લાખ વાળા આવ્યા નથી. 60, 120, 2 લાખ, 3,30,000. તો એની આવક થઈ 3,30,000. હજી એ ઇફેક્ટિવલી જોજો એણે એકચ્યુઅલ કેટલો ટેક્સ દીધો છે. 25 લાખના 10% થાય 2.5 લાખ. 4% એટલે બીજા 1 લાખ. 14% નથી થતો. અમેરિકામાં કેટલો છે? પહેલો જ 10% છે, સીધો સૌથી નીચલો સ્લેબ જ 10% છે. એટલે એવરેજ અમેરિકન જેટલો ટેક્સ ભરે છે એના કરતાં રીચ ઇન્ડિયા, આને તો રીચ કહેશું ને આપણે, કે આને મિડલ ક્લાસમાં જ ગણશું. એકચ્યુઅલી મિડલ ક્લાસ એટલી ઓલી ફ્લુઇડ ડેફિનિશન છે ને, કેને મિડલ ક્લાસ કેવું એ ખબર જ ન પડે. આમ તમે નાના ગામમાં જાઓ તો 1 લાખ રૂપિયા મહિને કમાતો માણસ આમ ઓહો કહેવાય. દિલ્હી બોમ્બે જેવામાં 1 લાખ એટલે હાવ સાધારણ કહેવાય, માંડ માંડ પૂરું કરતો હોય. ત્યાં એક જણાનો ટ્રાવેલિંગનો ખર્ચો જ મહિને 5-1 હજાર હોય. ઘરમાં 4 જણા હોય તો ટ્રાવેલિંગનો ખર્ચો જ 20,000નો આવતો હોય. ઓકે, ચાલો. એટલે માની લો તમારી આવક 8 લાખ છે ને, 8 લાખ તમે જે કીધું એમ, તો પહેલા 4 લાખ 0, પછીના 4 લાખ ઉપર 20,000 દેવાના થાય ને. સરકાર તમને રિબેટ આપી દે, નથી દેવા, મોજ કરો, વાપરો. ઓકે, એટલે 12 લાખની આવક સુધી પહેલા કેટલા ટેક્સ દેવાના થતા હતા?
જો પહેલાં કોઈની 12 લાખ આવક હોત તો કેટલો ટેક્સ દેવાનો થતો? તો 3 લાખ 0, 3 લાખથી 7 લાખ એટલે 4 લાખ થયા, આના ઉપર 5% એટલે 20,000. 7 લાખથી 10 લાખ 3 લાખ થયા, આના ઉપર 10% એટલે 30,000. 20 અને 30 50, અને આ 2 લાખ ઉપર 15% એટલે 30,000. એટલે 50 ને 30 80,000. 80,000 જે તમારે ટેક્સ દેવાનો થતો હતો, સરકાર એમ કે પાછા રાખો, વાપરો, મોજ કરો. હા, એક સવાલ ઘણાને થાય, મારી આવક 12,10,000 હોય તો આખો નથી લગાડવાનો, તો સરકાર 10,000 જ ટેક્સ લેશે. એને કહેવાય માર્જિનલ રિલેક્સેશન. તમારી આવકમાં જેટલો વધારો થયો એના કરતાં વધુ ટેક્સ તમે નહીં આપો, તો એમાં માર્જિનલ રિલેક્સેશન આપે. એટલે તમારો ટેક્સનું ભારણ 10,000 કરતાં વધુ નહીં હોય. ઘણાએ પૂછ્યું 12,10,000 હોય તો શું કરવા? તો કોકે કીધું, સજેશન આપ્યું, 11,000 રામ મંદિરમાં દાન કરી દો, તમારી આવક પાછી 11,99,000 થઈ ગઈ, મોજ કરો. એવું ન હોય, સરકાર ગાંડી નથી. હા, ચાલો હવે યોજના ઉપર આવીએ. એક આ બજેટમાં વિકસિત ભારતની ડેફિનેશન આપી છે પહેલી વાર. એમાં 6 ક્રાઇટેરિયા કીધા છે. પહેલું છે ઝીરો પોવર્ટી. જ્યારે ભારત વિકસિત ભારત થઈ જશે ત્યારે કેવું હશે? તો પોવર્ટી નહીં હોય, બધા અબવ પોવર્ટી લાઈન હશે. 100% ગુડ ક્વોલિટી સ્કૂલ એજ્યુકેશન. બીજું છે હેલ્થ કેર, હાઈ ક્વોલિટી, એફોર્ડેબલ, કમ્પ્રિહેન્સિવ. પછી છે એમ્પ્લોયમેન્ટ, બધાને હશે 100% સ્કિલ્ડ લેબર વિથ મિનિંગફુલ એમ્પ્લોયમેન્ટ. પછી છે 70% વિમેન ઇન ઇકોનોમિક એક્ટિવિટીઝ. આવો ટાર્ગેટ પહેલી વાર ભારતે રાખ્યો છે, અને દુનિયાના કોઈ દેશે આવી રીતે બજેટમાં આવડો મોટો આંકડો ન રાખ્યો હોય. બહુ સારું કહેવાય. અને ફૂડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ, એટલે ખેતી, બધું ટૂંકમાં તમે વિચારી શકો, કલ્પના કરી શકો જો બધી રીતે સમૃદ્ધ ભારત હશે. ઓકે, મને એક મિશન બહુ ગમ્યું છે બજેટમાં, ન્યુક્લિયર એનર્જી મિશન. 100 ગીગાવોટ ન્યુક્લિયર એનર્જીનો ટાર્ગેટ રાખ્યો છે ભારત સરકારે 2047 સુધીમાં. આ વસ્તુ બહુ જરૂરી છે જો તમારે ગ્લોબલ વોર્મિંગ ઉપર, ક્લાઇમેટ ચેન્જ ઉપર કંટ્રોલ મેળવવો હોય તો ન્યુક્લિયર એનર્જીનો મિક્સ હોવો બહુ જરૂરી છે. અત્યારે ભારતમાં ન્યુક્લિયર એનર્જીનો શેર 2% જેવો માંડ છે. એ શેર ઠીકઠાક એવો એટલીસ્ટ 30% જેવો કરવાની જરૂર છે ભારતે. ઓકે, તો 100 ગીગાવોટનો ટાર્ગેટ રાખ્યો, બહુ મોટો કહેવાય 100 ગીગાવોટ. અને એના માટે ભારત એક બહુ મસ્ત કામ કરી રહ્યું છે. તમે કદાચ સાયન્સ એન્ડ ટેકમાં ભણ્યા હશો. સ્મોલ મોડ્યુલર રિએક્ટર ઉપર કામ કરે છે. 300 મેગાવોટથી નાના રિએક્ટર હોય એને કહેવાય સ્મોલ મોડ્યુલર રિએક્ટર. ખર્ચો ઓછો થાય, નાની જગ્યાએ ફિટ થઈ જાય. ક્યારેય માની લો ડિઝાસ્ટર થયો, ન્યુક્લિયર રિએક્ટરમાં એક મોટો ખતરો એ થાય કે એમાં બ્લાસ્ટ વાસ થાય ને તો એનો કચરો બહુ નુકસાનકારક હોય. તો નાનું હોય તો એનું નુકસાન પણ નાનું થાય અને ઇઝીલી કંટ્રોલ થઈ જાય. નાનું હોય તો, મોટું હોય તો કંટ્રોલ કરવું એ અઘરું થાય. તો ભારત અત્યારે આના ઉપર કામ કરે છે, અને 2033નો ટાર્ગેટ રાખ્યો છે સરકારે. આ બજેટમાં ઘોષણા કરી હતી કે એટલીસ્ટ 5 ઇન્ડિજિનસ સ્મોલ મોડ્યુલર રિએક્ટર, ભારતના પોતાના બનેલા, મેડ ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારતવાળા 5, ઓછામાં ઓછા 5 હશે. અને એકવાર આમાં ગતિ પકડાઈ જાય પછી આપણા મોડ્યુલર રિએક્ટર આપણે એક્સપોર્ટ પણ કરશું. બરાબર. બીજું એક એગ્રીકલ્ચરનું છે, ધન ધાન્ય કૃષિ યોજના. પ્રાઇમ મિનિસ્ટર ધન ધાન્ય કૃષિ યોજના લોન્ચ કરી છે. નવી યોજના છે, લખી લેજો. એગ્રી ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, અને પહેલાં 100 જિલ્લાઓ ઉપર ફોકસ કરવાનો છે. એમાં કેવા જિલ્લાઓ જ્યાં લો પ્રોડક્ટિવિટી હોય, જ્યાં ખેત પેદાશ ઓછી છે અને બિલો એવરેજ ક્રેડિટ પેરામીટર્સ છે, એટલે કે જેના ખેડૂતોને આસાનીથી લોન નથી મળતી. ઓકે, એવા જિલ્લાઓ ટાર્ગેટ કર્યા છે. ત્યાં ખેતી ઉત્પાદન વધારવાનું કામ છે. પછી એક મસ્ત કામ જે ઘણા વર્ષથી સરકાર કરે છે એ છે સ્વામી હબ ફંડ. ફૂલ ફોર્મ થાય છે એનું સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ. ઘણા બધા પ્રોજેક્ટ મોટા પાયે બિલ્ડરોએ ચાલુ કર્યા હતા, અને એ કોઈ દી પ્રોજેક્ટ પૂરા જ નહોતા થયા.
નોઈડામાં તમને ખ્યાલ હોય તો હમણાં એક ટ્વિન ટાવર કરી અને બ્લાસ્ટ કર્યો હતો, ખબર છે? ઓલા કંઈક થોડાક સેકન્ડની અંદર રવિવારે કર્યું હતું, આખા ભારતે લગભગ લાઈવ જોયું હતું. તો એવા ઘણા બધા ઘોસ્ટ ટાઉન બની ગયા છે. અને કોઈ બિલ્ડિંગ પ્રોજેક્ટ એકવાર બની જાય 5-10 વર્ષ સુધી કોઈ રહેવા ન જાય, પછી ભૂતિયા થઈ જાય ને, પછી એમાં કોઈ રહેવા જાય નહીં, ગમે ને બીક લાગે. ભારતનો આ પ્રશ્ન નથી, દુનિયાના કોઈ પણ દેશમાં આ જ વસ્તુ હોય. એકવાર કોઈ બિલ્ડિંગ બની ગયું અને 5-7 વર્ષ સુધી પોઝેશન ન દેવાના ને તો પતી ગયું. તો આવા ઘણા બધા પ્રોજેક્ટ ફડચામાં પડેલા હતા. એના માટે સરકારે આ યોજના લોન્ચ કરી છે, સ્વામી. અને એવા 50,000 ફ્લેટ ઓલરેડી બનાવી અને લોકોને દેવા દઈ દીધા છે. બીજા 40,000 2025માં બની જશે. અને એ સ્વામી ફંડ 2 લોન્ચ કર્યું છે. એમાં હજી બીજા 1 લાખ એવા જે ફ્લેટ આઈડેન્ટિફાઈ કરી અને સરકાર એને શું કરે, ફરીથી રિનોવેટ કરી અને લોકોને ચાવી આપી દે કે ભાઈ રહેવા વયા જાઓ તમે. એકવાર ફરીથી રંગરોગાન થાય, લોકોને એમ થાય કંઈક નવું આવ્યું, બરાબર, કંઈક નવું થઈ ગયું, તો પછી લોકોને હિંમત થાય ધીમે ધીમે જવાની. અને આ જે ફડચામાં પડેલા ફ્લેટના કારણે સરકારે એક કાયદો બનાવ્યો છે રેરાનો. કોઈએ ફ્લેટ લીધો હોય, ઇન્ક્વાયરી કરવા ગયા હો તો આ સાંભળવું હશે, રેરા કરી અને એક ઓથોરિટી બનાવી, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી. કોઈ પણ પ્રોજેક્ટ બને ને એને રજીસ્ટર કરાવવાનું રેરામાં, અને એમાં જે પૈસા આવે ને એ બધા પૈસા જમા થાય એક એસ્ક્રો અકાઉન્ટમાં. અને એ અકાઉન્ટ તમારું એ બિલ્ડરનું ફ્રોઝન રહે જ્યાં સુધી 2/3 ફ્લેટનું પોઝેશન ન આપે ને. 100 ફ્લેટ બન્યા છે તો 67 ફ્લેટનું પોઝેશન નહીં આપે ને ત્યાં સુધી ઓલા અકાઉન્ટમાંથી 1 રૂપિયો નહીં ઉપાડી શકે. કારણ કે બિલ્ડર લોકો શું કરતા, ટોકન લઈ લે બધા આગળથી. 100 ફ્લેટના ટોકન મળી ગયા ને પછી એ પૈસા લઈને બીજો પ્રોજેક્ટ ચાલુ કરી દે, માંથી ટોકન લઈ લે, અને આ પ્રોજેક્ટ પૂરો જ ન કરે. એટલે લોકોને શું થતું, ભાડાના ઘરમાં રહીએ છે એનું ભાડું દેવાનું, ટોકન લઈ લીધું, લોન લઈ લીધી, એનું લોન ચાલુ થઈ ગઈ, ભાડું ચાલુ થઈ ગયું, બિચારાને 2 ફટકો પડે. ઓકે, એના માટે એ સ્વામી ફંડ છે. બીજું એક મસ્ત મિશન લોન્ચ કર્યું આ વર્ષે બજેટમાં, નેશનલ જીઓ સ્પેશિયલ મિશન. બજેટમાં ખાસ કરીને જે નવી યોજનાઓ લોન્ચ થાય ને એ ખાસ ધ્યાનમાં રાખવી. એ આવનારા વર્ષની એક્ઝામમાં પૂછાવાનો ચાન્સ બહુ જ હોય. અને બજેટનું લેક્ચર તમે નેક્સ્ટ એક્ઝામ આવે ને, કોઈ પણ એક્ઝામ, ત્યાં સુધી એકવાર ભારતનું બજેટ, એકવાર ગુજરાતનું બજેટ જોઈ લેવું, રિફ્રેશ કરી લેવું. ઘણીવાર બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે. બજેટનું લેક્ચર હોય ને, ભારતનું બજેટ એ આખી ઇકોનોમિકનું એક આમ કહો ને રિવિઝન જેવું હોય. ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ બધા ચર્ચા થઈ જતા હોય અને ઇમ્પોર્ટન્ટ યોજનાઓ જે બધી કરંટની યોજનાઓ છે એ રિફ્રેશ થઈ જતી હોય. ગુજરાતના બજેટમાં તો ખાસ એમાં જે યોજનાઓ હોય ને એ બધી પૂછાવાનો ચાન્સ ખૂબ વધારે હોય. ઓકે, તો નેશનલ જીઓ સ્પેશિયલ મિશન શેના માટે લોન્ચ કર્યું છે? ભારતમાં અર્બન પ્લાનિંગ, શહેરી આયોજનને ઇમ્પ્રૂવ કરવા માટે, લેન્ડ રેકોર્ડને મોડર્નાઇઝ કરવા માટે, જમીનોના જે ડિસ્પ્યુટને ચાલતા હોય કઈ જમીન કોની છે, અને એના માટે પીએમ ગતિશક્તિનું ફ્રેમવર્ક વાપરશે, જેનાથી શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું થઈ શકે. અને લેન્ડ ડિસ્પ્યુટ જે થતા હોય, જે જમીનોના વિવાદ થતા હોય, પછી જમીનનો ક્યાંક ઉપયોગ ખોટી, એટલે આમ શું તમને એમ થાય કે આનો ઉપયોગ સારી રીતે થઈ શકે એમ છે, ન થતો હોય, તો એ બધું કરવા માટે મિશન લોન્ચ કર્યું છે. આની હજી ડિટેલ્સ આગળ આવશે, હજી તો ખાલી બજેટમાં ઘોષણા થઈ છે. બીજું એક મને પર્સનલી ગમ્યું, જ્ઞાન ભારતમ મિશન. આપણી જે જૂની મેન્યુસ્ક્રિપ્ટ છે ને એવી 1 કરોડ મેન્યુસ્ક્રિપ્ટનો ડેટા કમ્પાઇલ કરે છે સરકાર, અને એની એક નેશનલ ડિજિટલ રિપોઝિટરી બનાવવાની છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં. એટલે આપણી જૂની જેટલી સંસ્કૃતની મેન્યુસ્ક્રિપ્ટ છે બધી, એ બધી ડિજિટાઇઝ કરી અને પીડીએફ કરી અને લોકોને અવેલેબલ કરાવી દેશે. તો એના માટે સર્વે, ડોક્યુમેન્ટેશન, કન્ઝર્વેશન એ બધું કરવાનું છે. કઈ જગ્યાએ? એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનમાં, મ્યુઝિયમમાં, લાઇબ્રેરીમાં, પ્રાઇવેટ કલેક્ટર પાસે, જ્યાં પણ હોય 1 કરોડ મેન્યુસ્ક્રિપ્ટ ભેગી કરવાની છે. દુનિયાનો કોઈ દેશ નહીં હોય જેની આગળ 1 કરોડ મેન્યુસ્ક્રિપ્ટ હોય. એ જમાનામાં લખાયેલી 1 કરોડ ચોપડીઓ, અલગ અલગ ચોપડીઓ. મેન્યુસ્ક્રિપ્ટ એટલે અલગ અલગ હોય. એક બુકની 1 કરોડ કોપી નથી, કે 1000 બુકની, એવું નથી કે લાખ બુકની 1000 કોપી, એવું નથી. હા, પ્રાઇમ મિનિસ્ટર, યસ, રિપીટ. હા,
બીજું છે એક રૂરલ પ્રોસ્પેરિટી એન્ડ રેઝિલિયન્સ પ્રોગ્રામ. શેના માટે છે? ગ્રામીણ ક્ષેત્રોમાંથી માઇગ્રેશન થતું હોય ને, લોકોને ખેતી ન ચાલતી હોય ને, એના કારણે ગામડું છોડીને જવું પડે. સરકારે કીધું ફરજિયાત ન જવું પડે, મરજિયાત જાઓ તમે. ઓકે, કારણ કે ગામડાના લોકો શહેરોમાં આવી જાય છે તો એનાથી એક બીજી સમસ્યા શરૂ થઈ છે, શહેરી ગરીબીની. તમે જુઓ સ્લમ એરિયા શહેરોમાં બહુ મોટા હોય છે, ઝુગ્ગી ઝોપડી એરિયા જે કહેવાય. અને દર વખતે એવું જરૂરી નથી ગામડામાંથી કોઈ શહેરમાં રહેવા આવી જાય તો એનું લાઈફસ્ટાઈલ સુધરે જ નહીં. એ જે સ્લમ એરિયાસ છે ને બીમારીના જુદા અડ્ડા બની જાય છે બીજા. તો કોઈ વયું ગયું, રોજગાર મળે એમ નહોતો અને ગામમાં રોજગાર સુધરે એમ હતો અને સરકાર કાંઈ પ્રયત્ન નહોતી કરતી, એવું ન થાય એના માટેની યોજના છે. તો એમાં સ્કિલિંગ એટલે કે ગામના લોકોને કંઈક સ્કિલવાળી વસ્તુ શીખડાવે, ઇન્વેસ્ટમેન્ટ, ટેકનોલોજી, ઓકે, રૂરલ ઇકોનોમીને ફરીથી પુનર્જીવિત કરવાના પ્રયાસો, એ બધું કરવાની છે. બીજું છે પલ્સીસમાં, આપણે કઠોળમાં આત્મનિર્ભરતા ઉપર સરકાર 6 વર્ષનું મિશન લોન્ચ કર્યો છે અને એમાં અત્યારે 3 દાળ ઉપર ફોકસ કર્યું છે, તુવેર, ઉડદ અને મસૂર. આપણે ભારતમાં પૈસો આવે હવે લોકો પાસે, જો ભારત સરકાર આવતા 5 વર્ષ સુધી મફત અનાજ દેવાની છે. એટલે એનાથી એક ફાયદો શું થયો? લોન્ચ કર્યું ત્યારે મને આશ્ચર્ય થયું હતું કે કોરોના ટાઈમે લોન્ચ કર્યું હતું, 4 વર્ષ ચાલો સમજાણું. 2024માં એને હજી 5 વર્ષ એક્સટેન્ડ કર્યું, 2029 સુધી મફત અનાજ દેશે. તો આવે શું જરૂર હતી? પછી સરકારે એક્સપ્લેનેશન દીધું કે ભાઈ જે લોકો નવા ગરીબીમાંથી આવ્યા છે ને, એના પૈસા અનાજ ખાવામાં જ નો, અનાજ ખરીદવામાં જ નો એના ઓક્યુપાય થયેલા રહીએ. તો એ શિક્ષા તરફ, હેલ્થ તરફ, હેલ્થમાં ઓલું આરોગ્ય યોજના, પેલું કાર્ડ આવી ગયું, આયુષ્માન કાર્ડ, તો એના કારણે ઘણો બધો ખર્ચો બચી જાય. તો હવે બીજી જગ્યાએ પૈસા ખર્ચ કરી શકે, પોતાનું એક એડવાન્સમેન્ટ થાય અને લાંબો ટાઈમ સુધી એક સરકારનું કુશન મળી જાય ને, તો ફરીથી ગરીબીમાં ન ધકેલાઈ જાય. એટલે જે ગરીબીમાંથી બહાર નીકળાય એ પરમેનન્ટ ગરીબીમાંથી બહાર જ રહીએ. તો હવે શું થાય? હજી સુધી ભારતમાં જે લોકો અનાજ ખરીદતા હતા ને, જે ખાવાના ઉપર ખર્ચ કરતા હતા ને, એનો મોટો ખર્ચો જતો હતો અનાજ ઉપર, ઘઉં ચોખા એના ઉપર. ઘઉં ચોખા પેટ ભરવામાં કામ આવે, પણ એ હેલ્ધી ડાયટ નથી ને ખાલી ઘઉં ચોખા. તો હેલ્થ સુધારવા માટે પલ્સીસ જોઈએ, પ્રોટીન જોઈએ. તો આપણે આત્મનિર્ભરતા પહેલાં પણ કર્યું હતું, એનાથી ઠીકઠાક એવો ફાયદો થયો હતો, પણ હવે ડિમાન્ડ વધી છે એટલે ફરીથી આત્મનિર્ભરતાનો પલ્સીસવાળો આનો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. ઓકે, એક બીજો મિશન ચાલે છે, નેશનલ મિશન ફોર એડિબલ ઓઇલ સીડ, ખાદ્ય તેલ, ઓલા તેલીબિયા માટેનું ચાલે છે. આપણે ઓલા ઇમ્પોર્ટેડ તેલનો બહુ મોટો પ્રમાણ છે અને એમાં સસ્તું તેલ આવે એટલા માટે પામ ઓઇલ બહુ ઇમ્પોર્ટ થાય છે. આપણે જે પણ તમે તમારી ફેવરિટ નમકીનનું પેકેટ જોઈ લેજો, કોઈ પણ તમને એમ થાય મોટી બ્રાન્ડવાળા એવું ન કરતા હોય, તમારું ચોકલેટનું પેકેટ જોઈ લેજો, તમારું બિસ્કિટનું પેકેટ જોઈ લેજો, બધામાં પામ ઓઇલ વાપરે છે અને હેલ્થ માટે બહુ ખરાબ વસ્તુ છે. તો એ ન કરવું પડે ને એટલા માટે ઇમ્પોર્ટ ઘટાડવા માટે સરકારનો આ એક પ્લાન પણ ચાલે છે, અંડરગોઈંગ છે. બીજું એક બિહારમાં મખાના બોર્ડ બનાવવાની ઘોષણા કરી છે. મખાના ખાધા હોય કદાચ તમે, ઇંગ્લિશમાં આનું ખતરનાક નામ છે ફોક્સનટ કહે છે. એટલે ખબર નહીં હવે એનું માથું ઓલા શિયાળ જેવું દેખાતું હશે અને ખાવામાં નટ છે એટલે ફોક્સનટ. તો બહુ હેલ્ધી વસ્તુ છે, પ્રોટીન વોટીનમાં અને સારું હોય છે અને ટેસ્ટ બહુ સારો હોય. તો બિહારમાં જે અતિશય ગરીબી છે ને, એનો એક બહુ સારો ઈલાજ છે. 1000 રૂપિયા કિલો જેવું વેચાય છે, કાજુ બદામની હારોહાર વેચાય છે. તો એ તકલીફ શું છે મખાનાની બિહારમાં? ત્યાં પ્રોસેસિંગ યુનિટ નથી, ત્યાં મોટા એરપોર્ટ નથી, કાર્ગો લિફ્ટિંગવાળા એરપોર્ટ નથી, એટલે નથી અહીંયા પ્રોસેસ થતા ફૂડ અને નથી અહીંયાથી એક્સપોર્ટ થતું મખાના. તો એના માટે આગળ બિહારમાં એરપોર્ટ વિકસાવવાની પણ યોજના છે અને આ મખાના બોર્ડની ઓલા ગાઈડન્સ હેઠળ ત્યાં પ્રોસેસિંગ યુનિટ પણ બનશે. એટલે ઓલા અલગ અલગ ફ્લેવરના મખાના મળે છે. હા, તમે જોઈ લેજો, ઓલા ટોમેટો ફ્લેવરના અને ઓલા જેટલી ફ્લેવરની વેફર મળે છે ને એ બધી ફ્લેવરના, પાણીપુરી ફ્લેવરના મખાના મળે છે
અને પાઉંભાજી ફ્લેવરના તમે કયો હોય ઓલા પેરી પેરી ને અને ટૂંકમાં જે પણ ઓલું ઓરેગાનો જે પણ મળતું બધાવાળા મખાના મળે છે. ખાવાના શોખીન માણા આવ્યા નથી આજે. તો બિહારની ગરીબી ઘટાડવા માટેનું એક બહુ સારું માધ્યમ હોઈ શકે. ફિશરીઝમાં ભારતનો રેન્ક બીજો છે, લખી લેજો. 60,000 કરોડનું એક્સપોર્ટ કરે છે ભારત દર વર્ષે ફિશરીઝનું. અને એમાં હવે ફોકસ કરવાના છે આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ઉપર. ત્યાં પણ ફિશરીઝ વધારવા માટેનો પ્રયાસ કરવાના છે. બે નિગ્લેક્ટેડ આઇલેન્ડ છે. અહીંયા ભારત સરકારે કંઈ ધ્યાન જ નથી દીધું. એક બીજું મિશન કોટન પ્રોડક્ટિવિટી લોન્ચ કર્યું છે આ બજેટમાં જ. 5 વર્ષનું મિશન હશે, હજી એની ડિટેલ્સ આગળ આવશે. કોટનનું કપાસનું ઉત્પાદન વધારવા માટેનું મિશન છે. કિસાન ક્રેડિટ કાર્ડ અત્યારે 7.7 કરોડ ખેડૂતો માછીમારોને એનો લાભ મળે છે. એની લિમિટ અત્યારે 3 લાખ છે, એમાંથી 5 લાખ કરવાના છે. ઓકે. આસામમાં એક યુરિયા પ્લાન્ટ નાખવાના છે. ફર્ટિલાઇઝર પણ, ખાતર પણ આપણે બહુ મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરીએ છીએ. તો એના માટે પણ આત્મનિર્ભરતા માટે નોર્થ ઇસ્ટમાં, ઈસ્ટર્ન રિજિયનમાં ભારતમાં ઘણા બધા ભારતના પૂર્વી ભાગમાં ડોર્મન્ટ એટલે કે ઇનેક્ટિવ પડેલા 3 પ્લાન્ટ યુરિયાના ભારત સરકારે જીવંત કર્યા છે ફરીથી. અને આસામમાં એક નવું પ્લાન્ટ મૂકવાના છે 12.7 લાખ મેટ્રિક ટનની કેપેસિટીનું. નામરૂપ આસામ. કદાચ નવો પ્લાન્ટ ક્યાં નાખ્યો છે પૂછાઈ જાય. પેલી ક્લાસ 3 વાળી પરીક્ષાઓમાં બધામાં આવી જાય કદાચ. તો ઇન્ડિયા પોસ્ટનું બહુ મોટું નેટવર્ક છે. 1.5 લાખ રૂરલ શાખાઓ, ગ્રામીણ શાખાઓ છે પોસ્ટ ઓફિસની. 2.4 લાખ ડાક સેવક છે. તો એનો ઉપયોગ કરવાના છે રૂરલ ઇકોનોમીમાં, ગ્રામીણ અર્થતંત્ર માટે ઇન્ડિયા પોસ્ટનો ઉપયોગ કરવાના છે. અને એમાં કયા કયા સેક્ટર એડ કરવાના છે? ઇન્સ્યોરન્સ, પછી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડિજિટલ સર્વિસીસ જે આપણે શહેરમાં આરામથી મળી જતી હોય, ગામડે ન મળતી હોય તો પોસ્ટ ઓફિસ. પછી ઓલા સૂક્ષ્મ ઉદ્યોગોને ઉધારી આપવા માટે પણ પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરવાના. અને પોસ્ટની એક બેંક લોન્ચ કરી છે ને ભારત સરકારે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. તો એનો પણ ઉપયોગ કરવાના છે. બરાબર. બીજું, ઇન્ડિયા પોસ્ટને લોજિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન તરીકે ઉપયોગ કરવાના છે. એટલે નાના નાના લઘુ ઉદ્યોગો હોય ને, એમાં ખાસ ઉલ્લેખ છે વિશ્વકર્મા. વિશ્વકર્મા એટલે જેટલા પણ ઓજારથી કામ કરતા હોય ને, મિસ્ત્રી આવી ગયા, કડિયા આવી ગયા, એ બધા લુહાર, કુંભાર, એ લોકોને ગોડાઉન તરીકે વાપરવા માટે પોસ્ટ ઓફિસ મળશે. કે તમારે ક્યાંય બહારગામ વેચવું છે, બહારગામનો માલ આવ્યો છે તો વાપરો. એટલે યોજના સારી છે. પછી એમએસએમઈઝ માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે મહિલાઓના ચાલતા હોય એ લોકોને પણ માલના ગોડાઉન તરીકે પોસ્ટ ઓફિસ વાપરવા મળશે. સેલ્ફ હેલ્પ ગ્રુપ. એમએસએમઈને ક્રેડિટ માટે ગેરંટી આપે છે ભારત સરકાર. તો એમાં અત્યારે 5 કરોડ સુધીની મળે છે. હવે 10 કરોડ સુધીની ક્રેડિટ ગેરંટી આપશે એમએસએમઈને. એટલે ગેરંટી સરકાર આપે, ભારત સરકાર, અને તમે ક્રેડિટ લ્યો. તો એના માટે 1.5 લાખ કરોડની ક્રેડિટ ગેરંટી, એટલે 1.5 લાખ કરોડની લોન આવંટિત થાય એવો ટાર્ગેટ છે આવતા 5 વર્ષમાં. બિઝનેસીસને ખૂબ પ્રમોશન આપે છે સરકાર. લઘુ ઉદ્યોગોને, સ્ટાર્ટઅપ્સને, જો સ્ટાર્ટઅપ્સને ગેરંટી ફી માટે 1% રાહત હોય છે. એ હજી સુધી 10 કરોડની હતી, હવે 20 કરોડ કરવાની છે. ઓકે. 27 ફોકસ સેક્ટરમાં આ ટાઈપની લોન આપવાની છે. એવા ફોકસ સેક્ટર છે જેના ઉપર ભારત સરકારનો આત્મનિર્ભરતાનો પ્લાન ચાલુ છે. જેના ઉપર આપણે શું, ચાઇના જેવા દેશો ઉપર બહુ આધારિત હોઈએ, એ સેક્ટરમાં કોઈએ સ્ટાર્ટઅપ ચાલુ કર્યું હોય તો એને આ ફેસિલિટી આપે છે. બીજું, અમુક એમએસએમઈ બહુ સારો એક્સપોર્ટ કરતા હોય છે તો એને 20 કરોડ સુધીની ટર્મ લોન મળશે. બીજું, માઇક્રો એન્ટરપ્રાઇઝીસના જે સૂક્ષ્મ ઉદ્યોગો છે ને એના માટેના ક્રેડિટ કાર્ડ આવવાના છે. જે કિસાન ક્રેડિટ કાર્ડ છે ને એવી રીતે. ઓકે. તમારા કોઈ ફ્રેન્ડ્સના ઘરના કોઈના ધંધા હોય, આમ તૈયારી કરો તો હું આજુબાજુવાળા લોકોને કંઈક ફાયદો થવો જોઈએ આપણાથી. તમે ખાલી ભણીને રાખો અને પલંગ તોડે રાખો, ત્યાં ખાતા બેઠા બેઠા ખાય અને
ત્યાં દિલ્હીમાં કે કામ કાના કાજ કા દુશ્મન અનાજ કા, બેઠા બેઠા નડે રાખો બધાને, એના કરતાં કંઈક તમારો ફાયદો થાય તો ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાના છે. એને ઉદ્યમ પોર્ટલ ઉપર જે રજીસ્ટર થયેલા હોય એ લોકોને 5 લાખની ક્રેડિટ મળશે ક્રેડિટ કાર્ડ ઉપર. ઓકે, પહેલા વર્ષમાં આવા 10 લાખ કાર્ડ દેવાના છે. હા, તો લોન્ચ કરે એ ભેગા બધા લાગી જાજો. ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિનર્સ જે હોય એવી 5 લાખ મહિલા, શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઇબ એવા 5 લાખ ઉદ્યોગપતિઓને લોન આપવાના છે. સોરી, લોન વહી ગઈ છે આમાં. 2 કરોડ સુધીની લોન આપવાના છે. એક સ્ટેન્ડઅપ ઇન્ડિયા કરીને ભારત સરકારે સ્કીમ લોન્ચ કરી હતી, તો એ બહુ સફળ સ્કીમ થઈ. સ્ટેન્ડઅપ ઇન્ડિયા આ લોકો માટે જ હતી, મહિલા, એસસી અને એસટી એન્ટરપ્રિનર્સ માટે. તો હવે એની લોનનું વધારવાના છે. બીજું લેબર ઇન્ટેન્સિવ, એટલે એવા ઉદ્યોગો હોય જેમાં શ્રમ વધારે લાગતો હોય એને ઉત્થાન કરવાના મેજર્સ છે. લખ્યા નથી બજેટમાં એટલે મેં ખાલી ઉલ્લેખ કરી દીધો છે. લેધર સેક્ટરને પણ પ્રમોટ કરવાની યોજના છે. અને એક રમકડાઓ માટે નેશનલ એક્શન પ્લાન ફોર ટોયસ ચાલે છે. તો રમકડા આપણે બહુ ઇમ્પોર્ટ કરીએ છીએ અને મોટાભાગના ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. અને એ લોકો છે ને ચાય કરી અને હલકું ઓલું પ્લાસ્ટિક વાપરે છે, જેમાંથી ઓલું મેલામાઇન છોકરાઓના પેટમાં જાય છે. અને કેટલાય દેશોએ વિરોધ કર્યો, પણ એ લોકો કોસ્ટ કટિંગ માટે કાંઈ કરતા નથી. તમે ન મગાવો એમ તો આ એક કેવો હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે વિચારો. તમારે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરવી પડતી હોય, છોકરાઓને શું બધી આદત હોય મોઢામાં નાખવાની, એ લોકો સસ્તું પ્લાસ્ટિક વાપરવા માટે ઓલું પ્લાસ્ટિકમાંથી મેલામાઇન નીકળતું હોય ને એવું વાપરે છે. તો છોકરાઓના પેટમાં જાય, પ્લાસ્ટિક સીધું કેન્સર કરે છે. તો એટલા માટે આત્મનિર્ભરતા રમકડામાં બહુ જરૂરી છે, ખાલી આર્થિક દ્રષ્ટિકોણથી નહીં, સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણથી. તો એના માટે નેશનલ એક્શન પ્લાન ફોર ટોયસ ચાલે છે. બીજું અમુક મિસેલિનિયસ છે. બિહાર માટે ઘણી બધી યોજનાઓ હતી, તો ઘણા બધાએ આમ બહુ વિરોધ થયો કે ખાલી બિહાર સેન્ટ્રિક બજેટ છે. હવે એમાં સરકારનો જવાબ એવો છે, બિહાર સેન્ટ્રિક બજેટનો આરોપ એટલે લાગ્યો ઓક્ટોબર મહિનામાં બિહારમાં ઇલેક્શન છે. હવે સરકારનો જવાબ એવો છે કે બિહાર આટલા વર્ષોથી નિગ્લેક્ટેડ હતું, તો હવે કોઈએ ધ્યાન દીધું છે, તો તમને શું તકલીફ થાય છે, જે હોય મેં તમને 2 વર્ઝન કહી દીધા. એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી બનવાનું છે બિહારમાં. અટલ ટિંકરિંગ લેબ્સ કરીને શરૂઆત કરી છે સરકારી સ્કૂલોમાં. પ્રાઇવેટ સ્કૂલના છોકરાઓને ઈર્ષા થાય એવી લેબોરેટરી હોય છે. અને 50,000 સ્કૂલોમાં નવી આવી લેબ ચાલુ થવાની છે, અટલ ટિંકરિંગ લેબ્સ. બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ગામડાઓ સુધી પહોંચાડી દીધી છે. હવે ગામડાઓની સેકન્ડરી સ્કૂલમાં અને પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવાના છે. ભારત નેટ કરીને પ્રોજેક્ટ ચાલે છે એના અંદર, બરાબર. બીજું, ભારતીય ભાષા પુસ્તક સ્કીમ લોન્ચ કરી છે. એમાં ભારતીય ભાષાઓની પુસ્તકોને ડિજિટલ ફોર્મમાં ડિજિટાઇઝ કરી અને સ્કૂલોને અવેલેબલ કરાવશે. સ્કિલિંગ માટેના, સ્કિલ ડેવલપમેન્ટ માટેના 5 નવા નેશનલ સેન્ટર્સ ઓફ એક્સિલન્સ ચાલુ કરવાની છે. આઈઆઈટીમાં સંખ્યા વધી છે સારી એવી. એ લોકોએ કીધું કે અમે ચાર્જ લીધો ત્યારે આઈઆઈટીની કુલ સ્ટ્રેન્થ હતી 65,000, જે અત્યારે ડબલ થઈને 1,35,000 થઈ છે. 5 નવા આઈઆઈટી જે 2014 પછી ખુલ્યા, એમાં હજી બીજી 6,500 સીટ વધવાની છે. કોઈ તમારા નાના ભાઈ, કઝિન કોઈ તૈયારી કરતા હોય તો સારા ખબર આપજો, 11માં 12માં હોય તો. હા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ ચાલુ કરવાના છે. 500 કરોડ રૂપિયા એના માટે આપ્યા છે. બીજું, મેડિકલની સીટ મોદી સરકાર આવ્યા પછી ડબલ કરતાં વધી ગઈ છે. 1.1 લાખ મેડિકલ સીટ વધી છે, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની. આ વર્ષમાં 10,000 નવી સીટ એડ થશે અને આવતા 5 વર્ષમાં બીજી 75,000 મેડિકલ સીટ એડ થાય. આપણે ડૉક્ટર ટુ પીપલ રેશિયો ભારતમાં બહુ ખરાબ છે. એટલા માટે તમે જો ડૉક્ટરોને જવાબ દેવા નથી ગમતા. એ લોકોના કાયદા હોય કે 10-15 મિનિટ પેશન્ટને શાંતિથી સાંભળવાનો, ફોન અડવાની મનાઈ હોય. અને એક
રૂમમાં 2 પેશન્ટ એના MCIના નોર્મ્સની ખિલાફ છે હો ભાઈ. પેશન્ટ ડૉક્ટરને પેટ છૂટી વાત કરી શકવો જોઈએ. પેશન્ટ ડૉક્ટર પ્રિવિલેજ હોય. પેશન્ટે ડૉક્ટરને જે વાત કીધી હોય ને ડૉક્ટર એકચ્યુઅલી કોઈ ત્રીજી વ્યક્તિને ન કહી શકે, પત્નીને ન કહી શકે, કે કોકને ઘરે બેસવા ગયા હોય ને એમ ન કહી શકે મારે આવો ભૂંડો પેશન્ટ આવ્યો હતો, કેવી બીમારી હતી. ઓકે, ન કહી શકે. હા, બીજા ડૉક્ટરને રેફરન્સ માટે પૂછી શકે કે આવો કેસ આવ્યો છે, એ એમ કે ઓકે મારે આવો આવ્યો હતો, આવું કર્યું હતું, ગાઈડન્સ પૂરતું કહી શકે. પણ ડૉક્ટર જ, નોન ડૉક્ટરને ન કહી શકે. હવે તમે 4 પેશન્ટ બેહાડો ને એને કહો બીજા પેશન્ટ સામે મને કહો તમારી બીમારી શું છે, નથી, આવી છૂટ જ નથી. પણ તગડદીન ના ચાલે. શું કામ? પીપલ ટુ ડૉક્ટર રેશિયો બહુ ઓછો છે ભારતમાં. ઓકે, મેં મોદીજીનું ભાષણ સાંભળ્યું હતું, CM હતા ને ત્યારે એણે કીધું લોકો કહે છે દવા મોંઘી છે, આપણે ડૉક્ટરોની ફોજ ઊભી કરી દેવી. એટલે હું તેદીનું સપનું જોઉં છું કે ડૉક્ટર સામેથી ફોન કરવા જોઈએ કે ઘરે આવીને ઓપરેશન કરી જાઉં. ઓલાએ કેટલામાં કીધું? 30,000માં, હું 25માં કરી દઈશ. આમ ઝઘડો શું કામ છે સાહેબ? રિઝર્વેશનના ઝઘડા કોલેજ માટે શું કામ હોવા જોઈએ? કોલેજ વધારો ને. અત્યારે એન્જિનિયરિંગ માટે કોઈ બાજે છે કે રિઝર્વેશન માટે? કયો જોઈએ મને. કેટલી કોલેજો ખુલી ગઈ, ખાલી પડી હોય છે કોલેજ. તમે વિચાર કરો, 75 વર્ષની 77 વર્ષની આઝાદી પછી કોલેજ માટે રિઝર્વેશનનો ઝઘડો. ભાઈ કોલેજ જાજી ખોલો, જાજા લોકોને ભણવું છે, ગર્વની વાત કહેવાય તમારા દેશમાં. અમેરિકામાં ધોળિયા લોકોને કોલેજમાં ભણવું નથી, સરકાર ઇન્સેન્ટિવ આપે છે કે ભણો મારા બાપ. બધાને સ્કૂલ પાસ કરીને મેકડોનલ્ડ્સમાં વેટરની નોકરી કરવી છે, વહેલા લગ્ન કરવા છે, કારણ કે સ્કૂલમાં ગર્લફ્રેન્ડ થઈ ગઈ હોય. તો પૂછી લેજો કોઈ પણ અમેરિકામાં હોય. અમેરિકામાં કોલેજીસમાં વ્હાઇટ પોપ્યુલેશન ઘટતી જાય, નોન વ્હાઇટ પોપ્યુલેશન વધતી જાય, અને વસ્તી વધારે છે હો વ્હાઇટની. તમને એમ થાય વસ્તી વધી, નહીં, વસ્તીના પ્રમાણમાં ઘટતી જાય પોપ્યુલેશન. તમારા દેશમાં જાજા લોકોને ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, ભણવું છે ને, સારી વસ્તુ કહેવાય. કોલેજ ખોલો. ઓકે, ચાલો. દરેક જિલ્લામાં ડે કેર કેન્સર હોસ્પિટલ ખોલવાની છે સરકાર આવતા 3 વર્ષની અંદર, અને આ વર્ષમાં જ 200 જિલ્લા કવર થઈ જશે. એક પેલા ઓલા ફેરિયાઓ હોય ને લારીવાળા, એના માટે એક PM સ્વનિધિ સ્કીમ ચાલે છે. એમાં 68 લાખ ફેરિયાઓને આનો ફાયદો મળી ચૂક્યો છે. એ લોકોને લોન માટે ને એના માટેની સ્કીમ છે. તો આને હજી રિવેમ્પ કરાશે આ સ્કીમને, અને એ લોકોને બેંકમાંથી લોન મેળવવા માટે UPI લિંક્ડ ક્રેડિટ કાર્ડ મળશે, જેની લિમિટ હશે 30,000ની. તો પેલા જે ઠેલાવાળા હોય ને એ લોકોને ક્રેડિટ કાર્ડ મળશે. બીજું એક છે ઓનલાઈન પ્લેટફોર્મ વર્કર. આજે ઓનલાઈન વાળા નથી આવ્યા, ગીગ વર્કર્સ કહેવાય. ખબર છે? ગીગ એટલે છૂટક કામ કરતા હોય ને એને ગીગ વર્કર્સ કહેવાય, એટલે ફ્રીલાન્સિંગ કરતા હોય ને જે. તો એવા 1 કરોડ ગીગ વર્કર્સ છે ઓનલાઈન વાળા. ઓકે, એટલે IT પ્રોફેશનલ્સ, ટૂંકમાં બધા જેટલા પણ છૂટક કામ કરે છે ને એ લોકો માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કરો. આમાં ગીગ વર્કર્સમાં બધા આવી ગયા હો તમારા ઓલા. એવા 1 કરોડ ગીગ વર્કર્સને આઈડેન્ટિટી કાર્ડ અપાશે. એના માટેનું પોર્ટલ છે ઈ-શ્રમ પોર્ટલ, અને એ લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સ ભારત સરકાર આપશે PM જન આરોગ્ય યોજના અંડર. બરાબર. બીજો એક એસેટ મોનેટાઇઝેશન પ્લાન ભારત સરકારે લોન્ચ કર્યો હતો. એસેટ મોનેટાઇઝેશન શેના માટે છે? ભારત સરકારના ઘણી બધી જમીનો, માની લો પબ્લિક સેક્ટર યુનિટમાં જમીન ફાલતુ પડી હોય, રેલવે પાસે કેટલી બધી જમીન ઉપયોગ વગરની પડી છે. જેમ કે આપણે અહીંયા એક જોયું હોય તમે તો ટ્રેક સાઈડ તડકા કરીને રેસ્ટો બન્યું જ ને, હા, એ રેલવેની જમીન ઉપર છે. હવે એ ભાડે ગયું. પ્રાઇમ લોકેશન, રાજકોટના પ્રાઇમ લોકેશનમાં એ જમીન એમને પડી હતી, તો હવે ભાડે ચડાવી દીધી. તો રેલવેને એટલો રેવન્યુ જનરેટ થવાનો શરૂ થયો. LICના 2 મોટા મોટા બિલ્ડિંગ, અહીંયા રાજકોટની વાત કરું, 2 મોટા મોટા બિલ્ડિંગ હતા, તો જરૂર નહોતી એટલા બધાની. તો આખી LIC છે ને એક બિલ્ડિંગમાં શિફ્ટ કરી, અને પાછળનું બિલ્ડિંગ ભાડે દેશે.
તો એલઆઈસીને એક્સ્ટ્રા રેવન્યુ ચાલુ થાય ને, એને કહેવાય એસેટ મોનેટાઇઝેશન પ્લાન. તો 2025થી 30નો આ પ્લાન છે અને 10 લાખ કરોડ કમાવાનો પ્લાન છે સરકારનો 5 વર્ષમાં. એ 10 લાખ કરોડ કેપિટલ, ટૂંકમાં એટલું કેપિટલ વપરાય તો એના ઉપર કંઈક ભાડું મળે, એડવર્ટાઇઝમેન્ટ મળે, જે પણ મળે, બરાબર. બીજું એક જલ જીવન મિશન ભારત સરકારનું બહુ સરસ ચાલે છે. 80% ગ્રામીણ એરિયા સુધી ઓલું હર ઘર જલ, ઓકે, તો નળ પહોંચી ગયા છે. 15 કરોડ ઘરોને અત્યારે નળ પહોંચાડી દીધા છે પીવાના પાણીના, અને 2028 સુધીમાં 100% કવરેજ કરવાનો પ્લાન છે. અને એમાં જનભાગીદારી સ્કીમ લોન્ચ થશે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી. ઉડાન યોજના ચાલે છે, ફૂલ ફોર્મ ખ્યાલ છે ઉડાનનું? નહીં, બહુ મસ્ત ફૂલ ફોર્મ છે. ઉડે દેશ કે આમ નાગરિક. યસ, આવું ફૂલ ફોર્મ છે. અમુકથી નાની દૂરી હોય ને, 1 કલાકથી 1.5 કલાકથી નાની દૂરી હોય ને જેની, એવી ફ્લાઇટ ઉપર અમુક લિમિટ લગાવી છે કે આનાથી વધુ ભાડું ન હોઈ શકે, જેનાથી શું મિડલ ક્લાસ માણસો આરામથી ફ્લાઇટમાં ટ્રાવેલ કરી શકે, ઓલા એરલાઇનવાળા મન પડે એ ભાવ ન તોડી શકે. એટલા માટે તમે જોજો ડાયરેક્ટ ફ્લાઇટની ભાવ વધુ હશે અને ઓલી કનેક્ટિંગ ફ્લાઇટ હોય ને એના ભાવ ઓછા હોય. શું કામ? કનેક્ટિંગ ફ્લાઇટ નાની નાની 2-3 ફ્લાઇટ હોય તો એ ઉડાનમાં આવતી હોય, ડાયરેક્ટ ફ્લાઇટ ઉડાનમાં ન આવતી હોય તો એરલાઇનને મન પડે એ ભાવ તોડતા હોય. ઓકે, તો હજી સુધી 1.5 કરોડ લોકોએ ઉડાનનો ફાયદો લઈ લીધો છે અને 88 એરપોર્ટ કનેક્ટ થઈ ગયા, 619 રૂટ કનેક્ટ થઈ ગયા. હવે 120 નવા ડેસ્ટિનેશન આમાં કનેક્ટ કરવાના છે. આવનારા 10 વર્ષમાં 4 કરોડ નવા લોકો ઉડે એવો પ્લાન છે સરકારનો. અને હવે એમાં નોર્થ ઇસ્ટ રિજિયનના પણ નાના નાના એરપોર્ટ લેવાના છે, હેલિકોપ્ટર પણ લેવાના છે, હેલીપેડ, નાના એરપોર્ટ બીજા હિલી એરિયાઝમાં, અને એ બધા પણ કવર કરવાના છે ઉડાનમાં. બિહારમાં એક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે જે સપાટ જમીન હોય એના ઉપર બને ને એને કહેવાય ગ્રીનફિલ્ડ. અને બ્રાઉનફિલ્ડ એટલે જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર હોય ને એમાં તોડફોડ કરીને બનાવો એને કહેવાય બ્રાઉનફિલ્ડ. અને બ્રાઉનફિલ્ડ એટલે કહેવાય જૂનું કન્સ્ટ્રક્શન તોડો ને તો થોડુંક એમાંથી પોલ્યુશન નીકળતું હોય, હાવ નવું કરો તો એ ગ્રીન હોય, એમાં એનું પોતાનું કોઈ પોલ્યુશન ન હોય. ઓકે, પટના એરપોર્ટનું કેપેસિટી એક્સપાન્શન થવાનું છે. એક બિહટામાં બ્રાઉનફિલ્ડ એરપોર્ટ થવાનું છે. મેં તમને કીધું ને બિહારમાં એરપોર્ટ્સ ઓલા કાર્ગો લિફ્ટિંગવાળા એરપોર્ટ કરવાના છે, કારણ કે બિહારમાંથી એક્સપોર્ટ થતું નથી અત્યારે, બરાબર. બીજું એક કોસી નદીમાં કેનાલ પ્રોજેક્ટ નાખવાના છે બિહારમાં. ઇન્સ્યોરન્સની એફડીઆઈ લિમિટ 74%થી વધારી 100% કરી નાખી છે એવી કંપનીઓ માટે જે એનું ટોટલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે ને ભારતમાં જ ઇન્વેસ્ટ કરે છે. પબ્લિક સેક્ટર બેંકમાં ગ્રામીણ ક્રેડિટ સ્કોર ચાલુ કરવાના, જેવો સિબિલ સ્કોર છે ને એવો. ઓકે, કેવાયસી પ્રોસેસ હજી સિમ્પ્લિફાઈ કરશે અને નવી કેવાય રજિસ્ટ્રી બનવાની છે, સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી 2025માં. રાજ્યોમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું સરળ છે એના માટે એક ઇન્ડેક્સ લોન્ચ કરવાના છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ ઓફ સ્ટેટ્સ. અને એક જનવિશ્વાસ બિલ લોન્ચ કર્યું છે જેમાં 100 જેટલા કાયદાઓ, પ્રોવિઝન કાયદાના રદ કરવાના છે. આપણે પહેલાં એવા મસ્ત કાયદાઓ હતા કે કોઈ ફેક્ટરીમાં ટોયલેટ ન હોય ને તો ફેક્ટરીના માલિકને 6 મહિનાની જેલ થઈ જાય. એટલે એમ નહીં કે ભાઈ તું વહેલાસર ટોયલેટ બનાવી દે, નહીં, પહેલાં જેલમાં જાઓ, 6 મહિના જેલમાં રહ્યો, તમારી ફેક્ટરી ખાડે વહી જાય, તો બહાર નીકળીને ટોયલેટ બનાવી નાખજે. એવા ખતરનાક કાયદાઓ હતા. પેલો જૂનો આઈપીસી હતો ને એમાં એક કાયદો કેવો હતો, તમને રસ્તા ઉપર 10 રૂપિયાથી વધુની કિંમતનો સામાન મળે ને, જે લાવારીસ હોય, તો તમારે કલેક્ટર ઓફિસે જઈને જમા કરાવી આવવાનું. હવે તમને 50 રૂપિયા મળ્યા, માની લો તમે અમદાવાદમાં છો, તમને 50 રૂપિયા મળ્યા, તમે ખિસ્સામાં નાખો, તમે ચોરી કરી. ઓકે, તો તમારે શું કરવાનું? 100 રૂપિયાની રિક્ષા કરવાની, કલેક્ટર ઓફિસે જમા કરાવવા જવાનું, નહીં તો તમને જેલ થાય.
એ 10 રૂપિયાની કિંમત 1860 પ્રમાણેની હતી. હવે એમને એમ કન્ટિન્યુડ હતો. હું મતલબ છે આ કાયદાનો. તો મોદી સરકારે લગભગ 1700 કાયદા રદ કર્યા છે, જેના કોઈ ધડ માથાના લોજિક નહોતા. હું કામ બન્યા હતા રામ જાણે. જ્યારે બન્યા હતા ત્યારે રિલેવન્ટ હતા કે નહીં, અત્યારે તો નથી. તો એને જન વિશ્વાસ સ્કીમ કીધી છે. ઓકે, ચાલો, આશા કરીએ છીએ લેક્ચરમાં મજા આવી હશે. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.